મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુ સાર. ઉર્વશી સમૂરે વસો સદા પરમ આધાર. જેણે જાણ્યો ખરો આત્મા, આત્માને અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાની તે સિદ્ધને ધન્ય ધન્ય છે. અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી, પત્રાંક 339. મુંબઈ, ફાગણ સુદ 14, વિક્રમ સંવત 1948, તારીખ 12/3/1892. કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે. પરમ કૃપાળુ દેવનો પત્ર છે. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈ સાયલાવાસી સૌભાગભાઈને લખાયેલો પત્ર છે. આજ સુધીમાં દોઢ વર્ષ સુધીમાં 339મો પત્ર, એટલે લગભગ 150 સુધીના પત્રોની પ્રસાદી સૌભાગભાઈને પહોંચી ગઈ છે. અને હવે પાછો સૌભાગભાઈને જ ઉપરી લગભગ દરરોજ એકાત્રા પત્ર લખાય છે, તેમાંનું આ પત્ર છે. આગલા પત્રમાં એમ હતું કે અત્યંત પરિણામમાં ઉદાસીનતા પરિણમ્યા કરે છે. હવે આવે છે કે કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે. મહાસિદ્ધાંત કૃપાળુદેવે મૂકી દીધા છે. આપણને આશ્વાસન સમાધાન મળે છે કે દોષ કોઈનો નથી. આપણને સામાન્ય રીતે આંગળી બીજા પર જ ચિંધાઈ જાય કે આ આમ થયું એટલે આમ બોલ્યા એટલે આમ કર્યું એટલે આમ થયું. ધક્કો એણે માર્યો એટલે પડી ગયું, પણ પડવાનું નિર્માણ હતું, આપણે બેલેન્સ ન રાખી શક્યા એટલે થયું. કોઈ અવાજ કરે છે એટલે ભગવાનની ભક્તિમાં ચિત્ત રહેતું નથી એમ થાય. હકીકતમાં આપણું જ હજી ઠેકાણું નથી, આપણી એવી આત્મસ્થિરતા કે ધ્યાન નથી, એટલે પર નિમિત્તને બીજાને દોષ દઈએ છીએ. હકીકતમાં ભગવાન કૃપાળુદેવ કહે છે કે કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે. ટાઇટલ જ આપ્યું છે, શીર્ષક આપ્યું છે કે અમે પૂર્વભાવમાં જે કંઈ અજ્ઞાન દશામાં કે અશુભ ભાવ કે શુભ ભાવ કંઈક કર્મ બંધાઈ ગયા છે, એને કારણે એનો ઉદય હવે આવ્યો છે. ફળ વાવી દીધેલું, બીજ વાવી દીધેલું, તે ફળ અત્યારે ઉગ્યું છે. ઉદય એટલે ઉગે છે, ફળ આવે છે તે, એટલે પરિણામ ભોગવવાના છે. બાકી હકીકતમાં બીજા કોઈનો દોષ નથી. અમે કંઈ એવા ભાવ કર્યા છે, કર્મ બાંધ્યા, તો અમારો દોષ છે. કૃપાળુદેવને ભગવાનને છેલ્લા ભાવમાં છેલ્લે કેવું લખી દેવું પડ્યું છે, કહી દીધું છે, એ સમજાય છે. જ્યોતિષની આમનાય સંબંધી કેટલીક વિગત લખી તે વાંચી છે. ઘણો ભાગ તેનો જાણવામાં છે, તથાપિ ચિત્ત તેમાં જરાય પ્રવેશ કરી શકતું નથી. અને તે વિશેનું વાંચવું, સાંભળવું કદી ચમત્કારિક હોય તો પણ બોજારૂપ લાગે છે. થોડી પણ તેમાં રુચિ રહી નથી. સાયલાવાસી સૌભાગભાઈ મોટા નગરશેઠ હતા, અને પછી થોડું ઘસાઈ જવાનું થયું. ચડતી પડતીનો ક્રમ તો છે જ જીવનમાં, લગભગ આવતો હોય છે, આપણે માનીએ કે નહીં. બીજાના અનુભવે પણ શીખવા મળે, અને એમ થાય છે મોટી પાઘડી, મોટું નામ, દીકરીઓવાળું ઘર, અને આ બધી વ્યવહાર ઉપાધિ છે, સંતાન છે, દીકરા છે, દીકરી છે, બોળો પરિવાર છે, અને આટલી નામના આબરૂ હોય એ પ્રમાણે હું વ્યવહાર ન કરી શકું. આજીવિકા જેટલું મળી રહે પણ બીજો વ્યવહાર ન કરી શકું, જે ચિંતા આજે જગતવાસી જીવને મોટે ભાગે હોય છે, અને તે ચિંતામાંથી સૌભાગભાઈ પણ મુક્ત નથી. ઘણા વખતથી કહે છે કે કૃપાળુદેવને આપ પણ સર્વસંગ પરિત્યાગ કરો, હું પણ દીક્ષા લઉં, આપણે કલ્યાણ કરીએ, કંઈક એવું બતાવો, કંઈક ચમત્કાર આપો, કંઈક જાદુ કરો, કે કંઈક એવું કરો કે જેથી કરીને આપણે જલ્દી બિઝનેસમાંથી વધુ પૈસા કમાઈને પછી નિવૃત્તિ લઈએ અને ઠરીઠામ થઈએ, અને આત્મકલ્યાણ જ કરવું છે, ને બીજો ક્યાં કંઈ ખરાબ ભાવ છે. પરંતુ જેનું નામ પરમ કૃપાળુદેવ, એ કહે છે કે એમાં જવાય નહીં, એમાં પડાય નહીં. જ્યોતિષ એ કલ્પિત વિદ્યા છે, એ પારમાર્થિક હેતુએ ઉપકારી નથી. એ કલ્પિત છે, એ સંકલ્પ વિકલ્પ જ કરાવે છે, સાચું ખોટું જ કરાવે છે, એ જીવને ધન્યવાદ અપાવે કે ધિક્કાર અપાવે એવું જ કરાવે છે. એમાં પડવા જેવું નથી, માનવા જેવું નથી. એટલે સૌભાગભાઈ કહે છે આ સંતે આમ ચમત્કાર કર્યો, આ જ્ઞાનીએ આમ ચમત્કાર કર્યો. સૌભાગભાઈને ચાવી ફેરવનાર કે બદલાવનાર કે મારનાર કોણ? તો કે ડુંગરસિંહભાઈ ગોસળિયા.
એટલે એ કર્યા કરે કે જુઓ છાપામાં આવ્યું છે, પેપરમાં આવ્યું છે, ગણપતિ બાપા દૂધ પીવે છે, સાંઈ બાબાના કેટલા ચમત્કાર છે, તમે કંઈક કરો તો સારું, તમારા જ્ઞાની, તમારા ભગવાન, તમારા ગુરુ કૃપાળુદેવ સાચા હોય તો આવો કંઈક ચમત્કાર કરી બતાવે. એમ ઘણી બધી રીતે પ્રેરણા મળે છે, પણ સૌભાગભાઈથી લખાઈ જાય છે અને એના જવાબમાં કૃપાળુદેવ ઘણા પત્રથી સમજાવે છે અને આજ સુધી હજુ 100% સૌભાગભાઈને સમજમાં આવ્યું નથી. એમાં આપણે કહેવું પડે, પત્ર વાંચતા હજુ પણ એમને જ્યોતિષની ક્યાંક વાત લખાઈ જાય છે અને એમાં ચિત્ત જ દેવા જેવું નથી, નથી કોઈને હાથ બતાવવા જેવો, નથી કોઈને જન્માક્ષર બતાવવા જેવા, નથી કોઈને પૂછવા જેવું કે મારે પરદેશ ગમનનો યોગ છે કે કેમ, મને મેડિકલમાં કે લો કોલેજમાં એડમિશન મળશે કે કેમ, મારી બિઝનેસ ટ્રીપ સફળ રહેશે કે કેમ. ભગવાનને આશરે છોડી દેવાનું છે. જેવા પોતાના કર્મ અને ભાવ એ પ્રમાણે જે બનવાનું હશે તે બનશે. પુરુષાર્થ અને પ્રારબ્ધના સંયોગે જે થવાનું હશે તે થશે, પણ તેમાં કોઈને લઈ શકતું નથી, દઈ શકતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, એ સિદ્ધાંત છે. કોઈ ઈષ્ટદેવ દેવી પણ કરી શકતું નથી, ભગવાન પણ કરી શકતા નથી. તો ભગવાનને નમસ્કાર ભક્તિ આપણે કેમ કરીએ છીએ? તો કે તમે જે પ્રગટાવ્યું, તમે જે ગુણો પ્રગટાવ્યા એ ગુણો મને પણ પ્રાપ્ત થાય માટે નમસ્કાર કરીએ છીએ. બીજી કોઈ આશા અપેક્ષા નથી. ભગવાન સાથે કોઈ શરતી કામકાજ નથી, આ વ્યવસાય નથી, આ લેતી દેતી નથી. નિષ્કામ ભક્તિ એ જ આજ્ઞા ભક્તિ છે. આજ્ઞા ભક્તિનું બીજું નામ નિષ્કામ ભક્તિ. જે પુરુષ નિષ્કામ થયો, જેને બીજા પાસેથી તણખલા જેટલું કાંઈ જોઈતું નથી, 3 લોકમાં 3 દુનિયામાં ક્યાંય જોતું નથી, 3 કાળમાં કાંઈ જોઈતું નથી. લખે છે કૃપાળુદેવ કે જગત આખું સોનાનું થાય તો પણ અમને તૃણવત છે. સોનાના ભાવ આસમાને જાય કે ચાંદીના ભાવ આસમાને જાય, તેથી અમને શું? આનંદગંજી મહારાજ કહે કે કોઈને પુત્ર રત્ન થાય કે પુત્રી રત્ન થાય, એમાં આનંદગંજી કુક્યા, પણ જીવ એમ ચમત્કારની અપેક્ષા રાખે છે. તો કૃપાળુદેવ કહે છે ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષ્યમાં નથી. સંત સાચો તે જ છે કે જે સતનો જ રણકાર હોય, ત્યાંથી છૂટવાની વાતનો જ આપણને ભણકાર થાય. એનું નામ સત, એનું નામ સંત અને એ સત્પુરુષ. એને નિષ્દિન આત્માનો ઉપયોગ હોય, એને આડી અવડીમાં રસ ન હોય, એ મારી તારીમાં રસ ન કરે, એ લૌકિક દુનિયાવી સાંસારિક ભૌતિક વાતમાં આજ્ઞા કરે નહીં અને પડે પણ નહીં. આની સાથે લગ્ન કરવા કે આની સાથે બિઝનેસ કરું કે આમ કરું, આ મંદિર બાંધવું કે આમ કરવું, એ બધામાં પણ જ્ઞાની પુરુષ મોટે ભાગે પડતા નથી. એમાં સાંસારિક વાતમાં તો જરાય પડે નહીં. તો જ્યોતિષ એ પારમાર્થિક નથી, એ કલ્પિત સાયન્સ છે, કલ્પિત વિદ્યા કહી તો જ્યોતિષની આમ નાય કહેતા પરંપરા, મત કે ઉપદેશ. જ્યોતિષની પરંપરામાં, જ્યોતિષના અભિપ્રાયમાં અથવા એના ઉપદેશમાં તમે જે વિગત લખી છે તે વાંચી છે. કેટલીક વખત તો કૃપાળુદેવ પત્રમાં એમ કહે છે કે હે સૌભાગભાઈ, તમે આવું બધું વ્યવહાર વિષયક, જ્યોતિષ વિષયક લખ્યું છે એ અમે વાંચ્યું પણ નથી, અમે વાંચતા પણ નથી, અમારો ઉપયોગ એમાં જતો જ નથી. વાંચવા જેટલી મહેનત પણ કરી નથી. જેમ આપણે કોઈનો લાંબો પત્ર હોય તો એમ થાય કે મુખ્ય સમાચાર શું છે, બીજું જવા દો. એને તો રોદણા રડવાની, લખવાની ટેવ પડી, એને તો ડિટેલ્સમાં લખવાની ટેવ પડી, વર્ણન બધું પછી વાંચશું, નિરાતે વાંચશું. અને કોઈ મમડાવીને વાંચે કે કેવું લખ્યું છે, શું લખ્યું છે. પોતાના વખાણ લખ્યા હોય, આપણા વખાણ લખ્યા હોય તો આપણને ફરી વાંચવું ગમે, અને આપણા દોષ પ્રત્યે દૃષ્ટિ કરાવી હોય તો એકવાર પણ વાંચવું ગમતું નથી. તે જ સૂચવે છે કે જીવને શું ગમે છે. કોઈ ચિત્રપટ, ફોટા, ફંક્શન, મૂવી જોતું હોય તો પોતે ક્યાં છે જોયા કરે. ભગવાન ક્યાં છે કે બીજા ક્યાં છે એની દરેકને પોતે ક્યાં છે, સરખું આવ્યું છે કે નહીં, રિઝલ્ટ કેવું છે, એમાં રસ છે. ત્યાં જ સૂચવાઈ જાય છે, ત્યાં જ નિર્દેશ થઈ જાય છે કે જ્ઞાની અને અજ્ઞાનીનું ઓળખાણ શું છે. એટલો આ તે પેલામાં રસ પડી જાય છે, તે જ વિભાવ પરિણતિ છે. ભગવાનની વાતમાં રસ પડે તો પણ એ પરદ્રવ્ય અને પરભાવમાં પરિણતિ થઈ ગઈ. સ્વરૂપનો લક્ષ ચૂકી ગયા. તો આપણે આગળ જઈએ કે જ્યોતિષમાં પડવા જેવું નથી. ઘણો ભાગ તેનો જાણવામાં છે. આ કોણ લખે છે? તો કે તે વખતે હિન્દુસ્તાનમાં સૌથી વધારે જ્યોતિષ જાણતા હોય તો પરમ કૃપાળુદેવ હતા. બીજા કેટલાક શાસ્ત્રીજીએ, 2 શાસ્ત્રીજીએ એમ પણ વિનંતી કરી કે આપને આવડે છે તો અમને આપીને જાવ આ વિદ્યા, આપને એનું કાંઈ કામ ન હોય તો કાંઈ નહીં, અમારી તો આજીવિકા ચાલશે અને અમારું તો વાહવા થશે અને વિદ્યા અખંડપણે ચાલુ રહે, અવિરત પ્રવાહ ચાલુ રહે, લુપ્ત ન થઈ જાય. પણ કૃપાળુદેવ કે અમે એવું કરીએ નહીં. અમારે કોઈને એવા માઠા સારા સમાચાર આપવાના, શા માટે સંકલ્પ વિકલ્પમાં પડવું જોઈએ? એટલે એમણે કોઈને બતાવ્યું નથી. વિદ્યા પ્રવાદ નામનું એક પૂર્વ હતું, 14 પૂર્વમાં કરોડો શ્લોક હતા. એ અત્યારે મળતા નથી, અને મળે તો જીવ એનો જ ઉપયોગ કરે, દુરુપયોગ કરે. અને નથી મળતા એમાં પણ કાંઈક સત્ય છે કે જો જીવોથી, આ કાળના જીવોથી, આપણા જેવાથી જીરવાય તેવું નથી. એ આ તે પેલીમાં પડી જાય.
પછી કૃપાળુદેવ લખે છે કે તથાપિ ચિત્ત તેમાં જરાય પ્રવેશ કરી શકતું નથી. અમે આટલું જાણીએ છીએ, અમે વાંચ્યું છે, તો પણ મન ચિત્ત અમારો એમાં પ્રવેશ કરતું નથી. એટલે આપણે મન પરોવાતું નથી કહીએ તેમ, કે મન ભક્તિમાં, ધ્યાનમાં, જ્ઞાનમાં લાગતું નથી. કૃપાળુદેવ કહે છે કે અમારે મન જ નથી, અને જે કંઈ છે તે આત્મજ્ઞાન, આત્મધ્યાન ને ભક્તિમાં છે, વાંચનમાં છે, તો અમારું ચિત્ત બીજી વિષયમાં, બીજી બાબતમાં પડતું નથી, જતું નથી. મન હોવા છતાં મન કાંઈ કામ કરતું નથી. વિચાર શક્તિ જ જાણે કે નથી. અમે આવી આડી અવળી વાતમાં લક્ષ પણ આપતા નથી. તે વિશેનું વાંચવું, સાંભળવું કદાપી ચમત્કારિક હોય તો પણ બોજારૂપ લાગે છે. થોડી પણ તેમાં રુચિ રહી નથી. અમારા મનને બોજો ઉપાડતા એવું લાગે છે કે આપણા આત્માના વિચાર ઓછા કરવાના છે, તે વળી બીજી વસ્તુના ને બીજા દ્રવ્યના વિચાર કરીએ, એટલે અમને તો એમાં જરાય રુચિ રહી નથી. અમને તો માત્ર અપૂર્વ એવા સતના જ્ઞાન વિશે જ રુચિ રહે છે. આપણને થાય કે તો શું ગમે છે, કાંઈ ગમતું નથી તો કાંઈક તો ગમવું જોઈએ. તો કૃપાળુદેવ કહે છે કે અમને તો અપૂર્વ એવું સત અને એના જ્ઞાન વિશે જ રુચિ છે. અપૂર્વ, પૂર્વે પ્રાપ્ત ન થયું હોય એટલું અસાધારણ આ ભવે પ્રાપ્ત કરીને જ જવું છે. અલ્ટિમેટ, આખરી જ્ઞાન, કેવલ જ્ઞાન જે પૂર્વે પ્રાપ્ત કર્યું નથી, આ ભવે લઈને કરીને જવું છે, એના વિશે જ રુચિ રહે છે. જન્મ ધર્યો, દેહ ધર્યો ત્યારથી અજ્ઞાન યોગી પણ તો હતું જ નહીં. કૃપાળુદેવ શ્રી મુખે લખાયેલા કહેવાયેલા વચનો છે કે પોતે જન્મ્યા ત્યારથી, એટલે કે શ્રીમદ રાજચંદ્રજી તરીકેનો જન્મ થયો ત્યારથી અજ્ઞાન યોગી પણ તો છે જ નહીં, યાને કે જ્ઞાની જ છે. જન્મજાત યોગી કયો, જ્ઞાની કયો, આ જન્મ યોગી કયો, આ જન્મ બ્રહ્મચારી કયો, જે શબ્દ કહેવાય તે કયો, ભગવાન કહેતા, પરમાત્મા કહેતા, બીજા બધા શબ્દો વિશેષણ એમાં સમાઈ જાય છે. તો અમને અપૂર્વ એવા સતના જ્ઞાન વિશે જ રુચિ રહે છે. સત શું? સત સાચું, સત સારું, સત અસ્તિત્વ, આત્માનું અસ્તિત્વ, અને એમના જ્ઞાનમાં જ અમને રુચિ છે. બીજે ક્યાંય રુચિ રહી નથી. બીજું જે કંઈ કરવામાં આવે છે કે અનુસરવામાં આવે છે તે બધું આસપાસના બંધનને લઈને કરવામાં આવે છે. અમારે જે કરવું પડે છે, કૃપાળુદેવ મોહમયી મુંબઈમાં વ્યવસાયમાં, વ્યાપારમાં પડ્યા છે. અત્યારે ઝવેરાતનો ધંધો ચાલે છે, અને તેમ છતાં એમ કહે છે કે અમને શેમાંય રુચિ નથી, શેમાંય કાંઈ ગમતું જ નથી, કાંઈ કરવા જેવું જ નથી. તો જે બીજું કરવામાં આવે છે તે અનુસરવામાં આવે છે. તે શું કરવામાં આવે છે, શું કામ કરવામાં આવે છે? આસપાસના બંધનને લીધે. સ્વજન સંબંધી બંધન છે. આપણે જ્યાં જન્મ્યા ત્યાં માતા પિતા તો હોવાના જ, બીજા ભાઈ બહેન પણ હોવાના. કુટુંબ પ્રત્યેની ફરજ, જવાબદારી આવીને ઊભી રહી, અને ઋણ અદા કરવાની વાત આવી છે. પિતાશ્રીનું કરજ હતું એ પૂરું કરવાની વાત છે. તો એ બધું આસપાસના બંધનને લઈને કરવામાં આવે છે. એટલે સ્વજન સંબંધી પ્રતિબંધ છે અને લોક સંબંધી પ્રતિબંધ છે. એ બંને આપણે જન્મ્યા ત્યારથી સાથે લઈને આવ્યા. પૂર્વભવના કર્મ પ્રમાણે જે માતા પિતા મળ્યા, જે નગર ક્ષેત્ર મળ્યું, જે ભૂમિ મળી, વગેરે વગેરે, અને પછી સ્વજનો થયા કે કર્યા તે, અને માન્યા એ ભૂલ છે. હતા, થયા, કર્યા જુદી વાત થઈ. માનીએ છીએ શું કામ, તે કૃપાળુદેવને કેવું છે. તો એ બંને પ્રતિબંધ છે. દેહાભિમાન રૂપી પ્રતિબંધ, સંકલ્પ વિકલ્પ રૂપી પ્રતિબંધ છે, એ છોડવો આપણા હાથમાં છે. આ ભવનો પુરુષાર્થ છે. પણ લોક સંબંધી એ પણ આપણા હાથમાં છે. પણ સ્વજન સંબંધી એ તો ભેગા લઈને આવ્યા છીએ. તો પ્રતિબંધ છે, પણ એમાંથી કામ કાઢવાનું છે. જે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી અને પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ કર્યું છે. સ્વજન હતા, પોતાને પરિવાર હતો, કુટુંબ વગેરે હતું, કંઈ સ્ત્રી સંતાન નહોતા એમ નથી, કોઈ વાતની કમી નથી, ખોટ નથી, પણ વિષયો ભોગવતા નહોતા આવડતા એવું નહોતું. પણ ભરત ચક્રવર્તીજીની જેમ બધું જ અસાર ગણીને છોડીને ચાલી નીકળ્યા હતા. એટલે આપણને બોધ આપે છે કે ન્યોચ્છાવરી હતી, ફનાગીરી હતી, અને છોડી દીધું છે બધું. કૃપાળુદેવ પણ એ જ બોધે છે કે બધું અત્યારે અમને જે કંઈ છે તે આસપાસના બંધનને લઈને કરવામાં આવે છે. આજે કુટુંબનો પ્રતિબંધ છે, અને છેલ્લો ભવ છે, છેલ્લા કર્મો છે. એટલે જે ઋણ પતાવવાનું છે તે આપણે એવું બધું ફરજ જવાબદારી સમજીને કરીએ, પાછા નવા કર્મ બાંધીએ છીએ. એટલે આપણું તો વિષચક્ર ચાલ્યા જ કરે, એક પછી એક ગુણાકાર થયા કરે. એમાં બાદબાકી ભાગાકાર થતા નથી. કૃપાળુદેવને તો બધું નામ શેષ થઈ જાય છે. છેલ્લું લઈ જ જવું છે, આપી જ દેવું છે. અનંતકાળના અનંત પૂતગલ પરમાણુ કારમણ વર્ગણા બસ બધી આ પૃથ્વીના પટ પર આપી દેવી છે. આ દેહે આપી દેવી છે, આ ભવે આપી દેવી છે. બીજો ભવ માન્ય નથી. હાલ જે કાંઈ વ્યવહાર કરીએ છીએ તેમાં દેહ અને મનને બાહ્ય ઉપયોગ વર્તાવવો પડે છે. આત્મા તેમાં વર્તતો નથી. કવચિત પૂર્વકર્મ અનુસાર વર્તાવવું પડે છે. તેથી અત્યંત આકુળતા આવી જાય છે.
જે કંઈ પૂર્વે નિબંધન કરવામાં આવ્યા છે તે કર્મો નિવૃત્ત થવા અર્થે, ભોગવી લેવા અર્થે, થોડા કાળમાં ભોગવી લેવા અર્થે આ વ્યાપાર નામનું વ્યવહારિક કામ બીજાના અર્થે સેવીએ છીએ. બીજાને અર્થે, બીજા માટે થાય છે. ઈચ્છા પ્રારબ્ધ નથી, અનિચ્છા પ્રારબ્ધ નથી, આ પરેચ્છા પ્રારબ્ધ છે. વિદ્યારણ્ય સ્વામી પંચદશીમાં 3 પ્રકારના પ્રારબ્ધ મૂકે છે. હું મારી ઈચ્છાથી કરતો નથી, તેમ મને ઈચ્છા નથી, એમ પણ નથી, એમ પણ નથી, પણ ચોખ્ખું ત્રીજું શું કહી દીધું કે પરેચ્છા પ્રારબ્ધ છે, પારકાની ઈચ્છા છે. શ્રી કૃષ્ણજી ને અર્જુનજી યુદ્ધ ખેલવાની ના કહે છે પણ ખેલવું પડે છે. અર્જુનજીએ શ્રી કૃષ્ણજીનું માન્યું. જનકજી રાજ મૂકી દેવા તૈયાર થઈ જાય છે તો કે ના, મારે મૂકવું નથી, રાજપાટનો મારો ઉદય છે અને હું ભોગવું છું, મને એનો ખેદ પણ નથી, પણ હું અનાસક્તપણે, નિર્લેપપણે, અસંગપણે કરું છું, એટલે તો વિદેહી કહેવાય. દેહ છતાં દેહાતીત દશા કહી. તો અહીંયા ઈચ્છા અનિચ્છા પ્રારબ્ધની પરેચ્છા, અને પરેચ્છાનું ઉચ્ચારીને શબ્દભેદ નથી. આપણે 232, 238માં વાંચ્યું છે. એટલે બીજાની ઈચ્છા છે એને આધીન થઈને હું કરું છું, એટલે કે કુટુંબ માટે કરું છું, મારી ઈચ્છાથી કરતું નથી. એને કારણે દેહ અને મન બંનેને બાહ્ય ઉપયોગ પ્રવર્તાવો પડે છે. આત્મા તેમાં વર્તતો નથી. દેહ જુદો, મન જુદું, આત્મા જુદું. આ કૃપાળુદેવની અભેદ દશા. પોતે આત્મારૂપ થઈને બેઠા છે, પરમાત્મા થઈને બેઠા છે. આત્માને દેહ જુદો લાગે છે. પોતાનું જે કંઈ ક્રિયા થાય છે, ખાવું પીવું, હસવું, બોલવું, ચાલવું, ઉઠવું અથવા લખવું, તો એ બધું જ કાંઈ છે તે દેહની ક્રિયા છે, દેહ કરી રહ્યો છે. અને બીજું મન, તો કે આત્માનો ઉપયોગ જ્યારે મનન કરવાનું, વિચાર કરવાનું કામ કરે ત્યારે તે મન કહેવાય. એટલે આપણે મન હોય, કામ કરાવવું હોય તો કરાવીએ, નહીંતર નહીં. હાથ પગ છે પણ અત્યારે હાથ પગ વાળીને બેઠા છીએ, કાંઈ એને ચાલવાનું નથી કહેતા, બેઠા છીએ. પગ છે ખરા પણ નથી જોઈતા, અત્યારે નથી એની પાસે જ કામ લેવું, એટલે પગ વાળ્યા છે એ પગ પાસેથી એટલું કામ લીધું છે, પણ પલાઠી વાળ્યા પછી હમણાં ચાલવા ઉભવા માંડતા નથી. એવી રીતે મન તો છે કૃપાળુદેવને, પણ આત્મામાં છે. એટલે કે મન જેવું અસ્તિત્વ રાખતા જ નથી, મન પાસેથી કામ લેતા નથી, પોતાનો ઉપયોગ આત્મામાં જ છે. બાહ્ય રીતે ગમે તે જ્ઞાની કરતા હોય પણ એની અંતરંગચર્યા ઓળખાવી બહુ મુશ્કેલ છે. કેમ કે શિંગડા પૂંછડા કંઈ જ્ઞાનીને ઉગતા નથી. જ્ઞાની અજ્ઞાનીનું ઓળખાણ એની વાણીથી જુદી પડે, એના વેણ, એના શેણ, એના નેણથી જુદા પડે, તો પણ સામે યોગ્ય પાત્ર હોય તો ઓળખી શકે, બાકી ઓળખી શકતા નથી. એટલે કૃપાળુદેવને લખવું પડે છે કે અમે બાહ્ય રીતે અમારો દેહ ગમે તે કરતો હોય કે મન ગમે તે કરતું હોય, શું ભાવ છે વસ્તુના, તો લેવા દેવા પડે, હીરાને લીતી દેતી થાય. હકીકતમાં વાસ્તવિક રીતે વસ્તુતઃ જોતા કૃપાળુદેવે રિયલી સ્પીકિંગ શું કર્યું છે, તો કે રિયલનો જ વેપાર કર્યો છે. જે રત્નત્રય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ રત્નત્રયના વ્યાપારની જ લેતી દેતી થઈ છે. અંતર વ્યાપાર બીજો કોઈ નથી. મન તો કહેવા પૂરતું છે. જેમ કેવલી ભગવાનને મન હોવા છતાં મન ન હોય, મનનું કામ નથી કરતા, સંકલ્પ વિકલ્પ નથી કરતા, તેમ કૃપાળુદેવ પણ કહે છે અમારો ઉપયોગ અમારામાં છે. આત્મા તેમાં વર્તતો નથી, આત્મા મનમાં જતો નથી, આત્મા બાહ્યમાં જતો નથી. કવચિત પૂર્વકર્મ અનુસાર વર્તવું પડે છે. તેથી અત્યંત આકુળતા આવી જાય છે. ક્યાંક કોઈક વખત ક્ષણભર પણ ક્યાંક કરવું પડે છે તો અમને એની આકુળતા આવે છે, ગભરાઈ જવાય છે, એટલે કે મૂંઝવણ થાય છે કે આ મને ખોટું થયું, આ અપરાધ છે. આત્માને આરાધવા જતાં અમે 1 સમય, 10 સમય, 5 સેકન્ડ પણ બીજી કાઢી, 2 મિનિટ પણ આવો ભાવ કર્યો, અથવા તો આત્માના ભાવથી જુદો થયો, આત્મભાવથી જુદો તો આ જ્ઞાની પુરુષને હોઈ શકે નહીં. સદાય સહજ સમાધિવાળા જ્ઞાની પુરુષ છે, એટલે જુદું તો કરે જ નહીં. તો પણ એવું કહે છે કે મેં 1 સમય માટે કે 10 સમય માટે કે થોડીક મિનિટ માટે પણ આત્મભાવ આજુબાજુ મૂક્યો, ગૌણ કર્યો, આજુબાજુ નથી મૂક્યો, કોરાણે નથી મૂક્યો, મુખ્યપણે અને ગૌણપણે. ગુણ શબ્દ પરથી ગૌણ આવ્યું છે, અને મુખ્ય શબ્દ પ્રધાન કહીએ, દ્રવ્ય કહીએ, તે આત્મા છે. તો એ પણ એ પુરુષને એટલો પશ્ચાતાપ થાય છે કે 1 સમય માટે પણ ચૂકી જવાય છે. જે પૂર્વકર્મ નિબંધન છે, જે કર્યા છે, જે પૂર્વ સંચિત છે, ક્રિયમાણ છે, અત્યારે આવ્યા છે, એ ઉદયમાં આવ્યા છે તો અત્યારે ભોગવી લેવા છે, થોડા કાળમાં ભોગવી લેવા છે. રાત થોડીને વેશ જાજા, આયુષ્ય થોડું છે પણ જાણે કે જલ્દી જલ્દી ભોગવી લેવું છે. અને બીજા માટેનું જે ઋણ છે, નહીં તો ફરી ભવ થાય અને એ ભવે પાછું પિતાશ્રીનું કરજ ચૂકવવું પડે, અથવા ઋણ જે કોઈનું છે તે કરવું પડે, તો ફરી જન્મ લેવો નથી એવી નિશ્ચળ પ્રતિજ્ઞા કરી છે. હવે અમારે નવી બા કરવી નથી, બીજી માં જોઈતી નથી, એટલે કે કોઈ પણ જગ્યાએ જઈને માં અમારે જન્મ જોઈતો નથી. એટલે હવે અમારો દેહ નથી, જન્મ નથી. હાલ જે કરીએ છીએ તે વેપાર વિશે મને વિચાર આવ્યા કરેલ, અને ત્યાર પછી અનુક્રમે તે કામની શરૂઆત થઈ. ત્યારથી આજ સુધીમાં, અત્યાર સુધીમાં કામની દિન પ્રતિદિન કંઈ વૃદ્ધિ થયા કરી છે.
અત્યાર સુધી જે કર્યું છે તે વેપાર વિશે વિચાર આવ્યા કરે છે. એટલે કે જે વ્યાપાર વ્યવસાય મુંબઈમાં શરૂ કર્યો છે તેના વિચાર બહુ આવ્યા છે. ક્યારે આવ્યા છે તો કે વિક્રમ સંવત 1944માં માતા પિતાના કહેવાથી પ્રભુતામાં પગલાં માંડ્યા અને વ્યવસાય અર્થે મુંબઈ જવાનું નક્કી કર્યું. તો કહે છે કે મેં નક્કી કર્યું છે અને મારે જવું પડ્યું છે. મેં જ નક્કી કર્યું છે આ વ્યવસાય વગેરે કરવાનું અને મને વિચાર આવ્યો છે એટલે કર્યો છે. તો અનુક્રમે તે કામની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં કામની દિન પ્રતિદિન કંઈ વૃદ્ધિ થયા કરી છે. વ્યવસાય કરવો પડ્યો, મોહમયમાં જવું પડ્યું અને ગયા પછી વ્યવસાય વધતો ચાલ્યો છે. ક્રિયા પ્રવૃત્તિ આવક જાવક જે કયો તે ટૂંકમાં બિઝનેસ વધ્યો છે. તો બિઝનેસ વધે તો સામાન્ય રીતે માણસને ખુશી થાય. અહીંયા પરમ કૃપાળુદેવ કહે છે કે બિઝનેસ વધતા કામ વધતા મેં જ શરૂ કર્યું પ્રેરણા કરી, પણ હવે અમારે કામ વધી ગયું છે અને અત્યાર સુધીમાં દિન પ્રતિદિન એટલે કે રોજબરોજ કંઈ ને કંઈ વૃદ્ધિ થયા કરી છે. તે એમને આડું આવે છે, પ્રતિબંધ લાગે છે કે આને શું કરવાનું છે, વધારે લક્ષ્મીનું શું કામ છે. લક્ષ્મી કમાતાય દુઃખ, બચાવતા દુઃખ, બનાવતા દુઃખ અને પછી જાળવતા તો અતિશય દુઃખ છે. તો એવી લક્ષ્મીને શું કરવું છે? ગંદા હાથ થાય પછી ધોવા, એના કરતાં હાથને ગંદા જ કરવા નથી. પરમ પૂજ્ય બ્રહ્મચારીજી પાસે કોઈ આશ્રમમાં, અગાશ આશ્રમમાં આવતું, પ્રભુશ્રીજી પાસે આવતા બ્રહ્મચારીજી સાથેનો પ્રસંગ છે કે કહે છે કે પ્રભુ હું અહીંયા કેટલો વખત રહું, કે કયા ખાતામાં રકમ લખાવું? તો કહે છે કે તમે રકમ લખાવો એના કરતાં આટલી રકમ બનાવતા તમને કેટલો સમય લાગ્યો? 1 મહિનો થાય, 2 મહિના થાય? એ જમાનાના 100 રૂપિયા 200 રૂપિયા જે હશે તે. તો કે મને 1 કે 2 મહિના થાય તો મને આટલી રકમ બને, રાધર બચે અને હું આવી શકું. તો કે તો તમારે એટલો સમય આશ્રમમાં રહીને કલ્યાણ કરી લેવા જેવું છે. માટે ફરી લક્ષ્મી ઉપાર્જન કરવામાં અને પછી બીજી વખત વધારે દાન આપવામાં પાછા હાથ તો થોડા ઘણા ગંદા થાય છે, ખરડાય છે. તો જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. તે જ્ઞાની પુરુષને, તે પરમ પૂજ્ય બ્રહ્મચારીજીને તે વખતે એમ લાગ્યું સામાજીવના સંયોગ, ભવિષ્ય વિચાર જે હશે તે, એટલે એમ કહ્યું. અને બીજા હોય તો એમ પણ કે નાના તમે તમારે જાઓ, બનાવો, પાછા બચાવો અને પાછા અહીંયા વાપરવા આવજો, પાછા પ્રસંગે પહોંચી રહેજો. એમ નથી કહેવું, પણ કીધું તે કલ્યાણ, લીધો તે લાવ, કર્યા પછી કરવું નહીં. મનુષ્ય બહુ ક્ષણભંગુર છે, દુર્લભ છે અને ક્ષણભંગુર છે. ઇન્દ્રિયોની શિથિલતા પણ આવે છે, આપણે જાણીએ છીએ. ધન કમાવું કે ધર્મ કમાવું તો યુવાની જોઈએ છે. યુવા વયનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે, માટે સાથે તે સાથે, એમ આપણે જાણીએ છીએ. તો અહીંયા બોધ એમ છે કે જે કર્મ છે તે કર્મ અમે ભોગવી લઈએ છીએ અને બિઝનેસ વધતો ચાલ્યો છે. પણ કેવું કૃપાળુદેવને વેદન થાય છે, મનોમંથન થાય છે તે વાંચીએ. અમે આ કામ પ્રેરેલું માટે અમે આ કામની શરૂઆત કરી કે ચાલો આપણે 2 બિઝનેસ કરીએ, આપણે 4 પાર્ટનર્સ થઈએ. એટલે કૃપાળુદેવે કહ્યું હોવાથી તે સંબંધી બને તેટલું મજૂરી જેવું કામ પણ કર્યાનું રાખ્યું છે. આપણે કહીએ ને કે તું કહેતો તો તમે કહેતા હતા, તમે આમ વાત કરી હતી, એટલે માટે ચાલો આગળ કરો કંકુના. હવે તમારા ઉપર, સારું થાય તોય તમારા પર ને ખરાબ થાય તોય મારા પર, તમારા પર, એમ કહી દીધું છે. એટલે કે છે અમારે મજૂરી જેવું કામ પણ કરવું પડે છે, પણ કંઈ નહીં, અમે શરૂઆત કરી છે. કામની હવે ઘણી હદ વધી ગયેલી હોવાથી તે નિવૃત્ત થવાની અત્યંત બુદ્ધિ થઈ જાય છે. અતિશય ઢસરડા આવી ગયા છે, કામ ઘણું વધી ગયું છે અને હવે તો એમ જ થાય છે કે નિવૃત્ત જ થવું છે. આમ પણ નિવૃત્ત થવાના લક્ષ્ય જ કર્યું હતું, પણ વહેલું કામ પતી જાય તો વહેલી નિવૃત્તિ લઈ લેવી છે, એટલા માટે વિચાર કરે છે. તો પણ ખાલી જગ્યા મૂકી છે, 4-5 ટપકા મૂક્યા છે. એ ભાઈને દોષ બુદ્ધિ આવી જવાનો સંભવ, તે અનંત સંસારનું કારણ ખાલી જગ્યા ને થાય, એટલે એ ભાઈનું નામ અહીં મૂક્યું નથી. એમ જાણીને જેમ બને તેમ ચિત્તનું સમાધાન કરી તે મજૂરી જેવું કામ પણ કર્યા જવું, એમ હાલ તો થયેલું છે. ત્યાં ગમે તેટલો કૃપાળુદેવ ઉપર વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, પ્રતીતિ હોય, પણ બિઝનેસ ઇઝ બિઝનેસ. એટલે તરત જ કહે કે હિસાબ કોડીનો 32 લાખની. એટલે ભાગીદારને પ્રતીતિ છે. એક ભાગીદાર તો કાકા સસરા કાકાજી રેવાશંકરભાઈ ઝવેરી જ છે અને એમને એટલો વ્યવસાયમાં રસ છે, એટલો કૃપાળુદેવમાં પ્રતીતિ છે, પૂરો વિશ્વાસ છે. પછી ભાઈની દીકરી આપેલી છે અને દીકરી આપ્યા પછી પણ એમ થાય છે. તેમ છતાં એમને થાય છે ભાગીદારીમાં, ધંધામાં જ્યાં પૈસાની લક્ષ્મીની વાત આવે છે, ધનની વાત આવે છે, ત્યાં મન સંકોચાઈ જાય છે, થોડોક વિક્ષેપ કરી નાખે છે. એ લક્ષ્મીજીનું કામ જ છે, આપણે જાણીએ છીએ, અને છતાં એના વિના ચાલતું નથી, એટલે આવકારીએ છીએ.
પણ સુલક્ષ્મી, ધનલક્ષ્મી, આત્મલક્ષ્મી, એ લક્ષ્મીની નિંદા કરવાનું પણ શાસ્ત્રોમાં બાકી નથી રાખ્યું. જેટલા ગુણગ્રામ ગાયા છે એટલી જ નિંદા આવે છે. અહીંયા તો કૃપાળુદેવે રિયાલિટી મૂકી છે કે જે ભાવ વ્યવસાય શરૂ કરતી વખતે હતો એ ભાવ તે મુમુક્ષુ જીવને કે સગાવાલાને આજે એટલો રહ્યો નથી. એ પ્રેમ પ્રતીતિમાં ઓછપ આવી ગઈ છે, સામાન્યપણું લાગ્યું છે. આજે ક્લર્કનું કામ કરવું પડે કૃપાળુદેવને કે રીતસરના બંડલ પોટલા ઉપાડીને એને પોસ્ટ ઓફિસમાં લઈ જવાના, એને સીલ કરવાના, પેક કરવાના, એવું કામ પણ કૃપાળુદેવને મારા આપણા ભગવાનને કરવું પડ્યું છે. અને પ્રેમથી કર્યું છે, સવિનય કર્યું છે કે હશે અમારી પાસેથી એવું માગતા હશે, ઋણ હશે, છેલ્લું હશે તો દઈ દઈએ. આજે વાત કરવી સહેલી છે, એ વખતે હું કંઈ જ નથી કરીને જગતનો નાથ થયો હોય, ત્રિભુવન હોય અને 3 લોકનો નાથ પ્રભુ પરમાત્મા, એને આટલો વૈભવ, પોતાનો આત્મ વૈભવ છોડીને આત્મશક્તિમાંથી, ઉપયોગમાંથી બહાર નીકળીને આ બધું કામ કરવું પડે છે. એ વિચારવા જેવું છે. મજૂરી જેવું કામ મજૂરને નથી ગમતું તો ભગવાન જેવો ભગવાન ત્યારે કોઈએ કહ્યું નથી, દયા ખાઈ નથી. એટલે કેવો ઉદય વર્તે છે. આટલી પ્રતીતિ છે કે આ શતાવધાની છે, આ કવિ છે, આ તીર્થંકર કોટીનો પુરુષ છે, આ પરમાત્મા છે, આ કૃપાળુદેવ છે, તેમ છતાં એમને આવું કામ કરવું પડ્યું છે. અને તે વખતે કોઈએ દયા ખાધી નથી. કોઈએ એમ કહ્યું છે કે તમારા ટિફિનના 6 આના બાકી છે, એવું પણ કહ્યું છે. અને એ કહે એમાં નવાઈ નથી, કેમ કે સામાન્ય જનને તે વખતે સત્પુરુષનું ઓળખાણ, જ્ઞાનીનું ઓળખાણ લગભગ રૂબરૂ પડતું નથી. પ્રત્યક્ષ દેહે તો પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી જેવા સાયલાવાળા અંબાલાલભાઈ, સૌભાગભાઈ ખંભાતના અંબાલાલભાઈ, અમદાવાદના જૂઠાભાઈ, એવા બીજા પણ કેટલાક નામી અનામી પુરુષોને જે ઓળખાણ પડ્યું છે એ આપણને પડતું નથી. આપણને પૂર્વભાવમાં જ્ઞાની પુરુષ મળ્યા જ હોય, પણ આવી રીતે ઓળખાણમાં કચાશ છે, પ્રતીતિ આવી નથી. અને આવ્યા પછી ઓછી થઈ જાય, એનાથી મોટો દોષ કયો હોય? તો અહીંયા કૃપાળુદેવને લાગી આવે છે કે હું કંઈ કહું અથવા બિઝનેસ સંકેલી લઉં તો કહેશે તમે હતા ત્યારે સારું, હવે વધ્યો અને તમે જતા રહ્યા. નિવૃત્તિ લેવી છે પણ હજી શરૂઆતમાં જામ્યું ત્યાં જ, મધ્યાહન થયો ત્યાં જ, આખો દિવસ કામ કરવાનું હોય ત્યાં 8 થી 6 ની બદલે 12 વાગે કહી દો કે નવરા થઈ ગયા, બિઝનેસ થઈ ગયો, તો ન ચાલે. જેમ અત્યારે છે તેમ ત્યારે પણ હતું. હાર્ડ કેશની માથાકૂટ હતી. 1 રૂપિયો એટલે શું મોટી વાત હતી? આપણે તો આ સમય જોયો નથી એટલે કલ્પનાવી મુશ્કેલ છે. અને તે વખતની વાત છે અને ત્યારે આવું ભગવાનને થાય છે. તો કે એટલા પૈસા બચે તો એ પાર્સલે કર્યા છે, પોટલાય વાળ્યા છે, બંડલ ઉપાડ્યા છે અને બધું જ બીજું મજૂરી જેવું જે કામ કયો તે કરેલું છે. બ્રહ્મચારીજી જેવા, પ્રભુશ્રીજી જેવા એ નરી નમ્રતાની મૂર્તિ એટલે કરી શક્યા છે કે આશ્રમમાં કચરો પૂંજો વાળવાનું કામ હોય તો પણ હું કરીશ. એમ કૃપાળુદેવે પણ ચાલો આવીને ઓફિસ ખોલવાની છે તો માણસ બાઈ ભાઈ નથી તો રૂમ વાળવો હોય તો વાળી નાખ્યો હોય. કલ્પના કરવાની વાત છે, સમજવા માટે. આપણે તો આપણી દૃષ્ટિથી જે યાદ આવે તે કહીએ, વિચારી શકીએ તે કહીએ. ભગવાનના ખોળે બાળક બનીને જે સમજવા માટે વાત કરીએ છીએ તે કરીએ છીએ. એવા કામ ભગવાનને કરવા પડ્યા છે. અને આ એક આછો અણસાર આ વખતે આ પત્રમાં મૂક્યો છે. ન મૂક્યો હોય તો ખબર પણ ન પડે કે આવા કામ કરવા પડ્યા છે. અને અમે આ કામ પ્રેરેલું એટલે સામા થાય પાછા કે હવે તમે કર્યું હતું એટલે તમે પલાળ્યું એટલે મૂંડાવવું જ પડે, હવે તો કરવું જ પડે. ભલે નિવૃત્તિ લે છે, લઈ શક્યા છે, પણ હજુ વાર છે. 3-4 વર્ષ પછી અત્યારે ભગવાનને ક્યારે છોડી દઉં થાય છે, પણ કરી શકતા નથી. અને એ જો કંઈ કહે તો સામો જીવ એમના વિરુદ્ધ બોલે એટલે કર્મ બાંધે અને જેવા ન કર તેવા, એ અનંતાનું બંધી જ થાય. તો કે મારા ભાઈ મનસુખભાઈને એવા કર્મ બંધાઈ જાય અથવા રેવાશંકરભાઈ કાકાજીને એવા બંધાઈ જાય. જગતનો કોઈ પણ જીવ હોય, કોઈ પણ જંતુ હોય, ગમે તેવો અજાણ્યો હોય, પણ ગમે તે હોય, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. અને એ દશાવાળો પુરુષ એમ કહે કે હું કરીશ તો મારા નિમિત્તે એ બોલશે અને એને વાંક થશે, એને દોષ લાગશે. એ ક્યારે છૂટશે? હું તો છૂટી જઈશ, મારી તો ક્ષમા છે, પણ એ ક્યારે છૂટશે? એમ કરીને આ મજૂરી જેવું કામ અમે કર્યા જવું, કરતા રહેવું, એમ હાલ તો થયું છે, ધાર્યું છે. આ કામની પ્રવૃત્તિ કરતી વખતે જેટલી અમારી ઉદાસીન દશા હતી તેથી આજ વિશેષ છે. અમે જે 4 વર્ષ 5 વર્ષ 3 વર્ષ પહેલાં કામ શરૂ કર્યું ત્યારે ઉદાસીનતા હતી ને આજે નથી એમ નહીં, એ કરતાં આજે વધી છે. પૈસો મળતા અમારા ભાવમાં ઓછાશ કે મોડાશ નથી આવી, મંદતા નથી આવી. પૈસાને શું કરવું છે? પૈસો મારો પરમેશ્વર નથી અને હું પૈસાનો દાસ નથી. પૈસાને મારો દાસ થવું હોય તો થાય, હું પૈસાનો દાસ નથી. આ જેવો કૃપાળુદેવની આખી વાત જ સમજવા જેવી છે. કરવું પડે છે છતાં મૂળ વાત તો સત છે, આત્માનું સ્વરૂપ છે તે છે. શુદ્ધ સહજ સ્વરૂપ જેની પાસે છે એનાથી શ્રેષ્ઠ શ્રીમંત કોઈ નથી અને ધીમંતે કોઈ નથી.
સૌથી વધારે લક્ષ્મીવાન, ધનવાન, સુખી, બુદ્ધિવાન કોઈ હોય તો જેને આત્મા મળ્યો છે ને જેને 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન છે, જેનામાં સમજ આવી છે, એ છે, બીજો નથી. શહેનશાહ તો એ છે. આ કામની પ્રવૃત્તિ કરતાં અત્યારે અમારી ઉદાસીન દશા વધારે છે. તે ઉદાસીન એટલે વૈરાગ્ય વધી ગયો છે. મોક્ષમાળામાં રામચંદ્રજીને વર્તતો હતો એવો વૈરાગ્ય છે, બિલકુલ શૂન્ય મન હતું. ત્યાર પછીનો વૈરાગ્ય એથી વધ્યો. વ્યવસાયમાં પડ્યા કે જગતની દૃષ્ટિએ 4 ફેરા ફર્યા છે, પણ ખરેખર તો ઊંધા ફેરા ફર્યા છે, અનસ્ક્રૂ કર્યું છે. એટલે કે જે ભવ બંધન થતું હતું એના ફેરા ઉકેલી નાખ્યા છે, ઊંધા ફેરા ફર્યા કે ભવ જ નહીં, હવે મોક્ષ થઈ ગયો અને બીજા ભવમાં વધારે છે, સંસાર વધારે છે. તો અમે ઘણું કરીને તેમની વૃત્તિને ન અનુસરીએ તેવું છે. જે વ્યવસાયમાં છે, ભાગીદાર છે, બધાની વૃત્તિ વધુ ને વધુ ધન કમાવાની છે, તે પ્રમાણે અમારી વૃત્તિ નથી. તથાપિ જેટલું બન્યું છે તેટલું અનુસરણ તો જેમ તેમ ચિત્તને સમાધાન કરીને રાખ્યું છે. જેટલું થાય તેટલું તો મનને મનાવીને, મનની ઉપરવટ થઈને, હૈયા ઉપર, કાળજા ઉપર પથ્થર મૂકીને પણ એમણે જેમ કહ્યું તેમ કર્યું છે અને સમાધાનની પ્રયત્ન કરેલો છે. એ સમાધિ રહે તે અર્થમાં છે, શંકાના નિવારણના અર્થમાં સમાધાન નથી, પણ સમાધાન કહેતા સમાધિ ભાવ રાખવાનો પ્રયત્ન કર્યો છે. આગલા પત્રોમાં આવે જ છે કે બાહ્ય રીતે ઉપાધિ છે, પણ અમને અંતરમાં તો સમાધિ જ છે. ઉપાધિ જેનું નામ છે, પણ પરિણામે અમને તો સમાધિ જ છે. વધુ કર્મો ખપાવી દઈએ છીએ. આવો આવો, જેટલા કર્મને આવો એટલા આવો, જલ્દી પૂરા થઈ જશે, જલ્દી ક્ષય થઈ જશે, જલ્દી હું મોક્ષ ભણી પ્રયાણ કરી શકીશ. કોઈ પણ જીવ પરમાર્થને ઈચ્છે અને વ્યવહારિક સંગમાં પ્રીતિ રાખે અને પરમાર્થ પ્રાપ્ત થાય એમ તો કોઈ કાળે બને જ નહીં. આ કામની નિવૃત્તિ પૂર્વકર્મ જોતા તો હાલ થાય તેવું દેખાતું નથી. કોઈ પણ જીવ પરમાર્થ નહીં છે. એક બાજુથી એક હાથમાં કે મોક્ષ આપો અને બીજા હાથમાં આપણે કહીએ કે સંસાર તો જોઈએ છે, વ્યવહાર તો જોઈએ છે, પરિવાર તો જોઈએ છે, એમાં પ્રીતિ રાખે, પાછું અનાસક્તિ કે અપ્રીતિ નહીં, તો એમ તો કોઈ કાળે બને જ નહીં. કૃપાળુદેવ જ લખે પણ લખ્યું છે એ કદી બનવાનું નથી. ચેતન કદી જળ ન થાય, જળ કદી ચેતન ન થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. તેમજ સંસાર અને પરમાર્થની વાત છે, સંસાર અને મોક્ષની વાત છે, સંસાર અને સિદ્ધની વાત છે. એ તો કદી ન ભૂતો ન ભવિષ્યથી. એક હાથમાં લાડવો ને બીજા હાથમાં લાકડી આપણે કહીએ છીએ કે બાળકોને સમજાવવું પડે અને સારું ખવડાવવું પડે, એમ બંને રીતે રાખીએ, પણ એ બંને રાખનારો વ્યવહાર કુશળ હોય તો રાખી શકે. નહીંતર એક વસ્તુ પ્રાધાન્ય થઈ જાય, કાં તો લાડવો જ આપ્યા કરે, કાં તો લાકડી જ આપ્યા કરે. અહીંયા તો ભગવાન કહે છે કે બંને વસ્તુ સાથે બને જ નહીં. એક મ્યાનમાં 2 તલવાર મેં તો કોઈ દિવસ જોઈ નથી, આપે જોઈ હોય તો ખબર નથી. એક મ્યાન નહીં જોઈ હોય ઘણા આમાંથી. તલવાર જેનામાં રાખવામાં આવે છે, તલવાર રાખવાનું ખોખું, પેટી, બોક્સ, એને મ્યાન કહીએ છીએ. મ્યાન શું એ ખબર ન હોય, હવે તો તલવારની એ ખબર ન હોય અને ઘણાએ તો જોઈ પણ ન હોય, પણ કલ્પનાથી સમજી શકે કે તલવાર શું અને મ્યાન શું. દરિયો કે ડુંગર કદી જોયો ન હોય, છતાં શબ્દ સમજતા આપણને એનો કોન્સેપ્ટ આવી જાય, ખ્યાલ આવી જાય, છતાં જોયો હોય પછી વધારે સમજાય છે. એટલે અમે તો આ કામની નિવૃત્તિ કે ફૂલ્લી રિટાયરમેન્ટ જોઈએ છીએ તે પૂર્વકર્મ જોતા હમણાં ને હમણાં હાલ, એટલે કે ફાગણ સુદ 14 વિક્રમ સંવત 1948, એટલે કે માર્ચ 1892માં તો થાય એવું લાગતું નથી. અને આપણે જાણીએ છીએ કે પછી 3-3.5 વર્ષ પછી નિવૃત્તિ લીધેલી છે. આ કામ પછી ત્યાગ એવું અમે જ્ઞાનમાં જોયું હતું અને હાલ આવું સ્વરૂપ દેખાય છે. અમે તો ઈચ્છતા હતા કે આટલું કામ પૂરું થઈ જાય એટલે પછી અમે ત્યાગ જ લઈએ છીએ, ત્યાગ જ કરીએ છીએ, એમ અમે જ્ઞાનમાં જોયું હતું. એટલે કે સહેજે દેખાઈ આવતું હતું, અવધિજ્ઞાન, મનોપર્યોગ જ્ઞાનમાં ઝળકી ઉઠતું હતું કે આના પછી અમે કરવાના છીએ, વગર આયાસે પ્રયાસે આમ થવાનું છે એમ લાગતું હતું. છતાં આમ ન થયું એટલી આશ્ચર્ય વાર્તા છે. આ એક ન બનવાનું બન્યું છે. જે મહાવીર સ્વામીના સમયમાં 5 અછેરા થયા, આજ સુધીના સમયમાં 24 તીર્થંકર દેવ સુધીમાં 10 અછેરા થયા. અછેર એટલે અડધો શેર નહીં, અછેરું એટલે આશ્ચર્ય, અદ્ભુત, બિના વિલક્ષણ ઘટના જે કદી બનતી ન હોય સામાન્ય કોર્સમાં, અને કાંઈક બને એ અપવાદરૂપ આશ્ચર્યકારક વાર્તા છે. એટલે કે આ વૃત્તાંત, હકીકત, વાર્તા એટલે કથા એમ નહીં, વાર્તા એટલે વૃત્તાંત, હકીકત, નિવેદન. હું જે અમારી વાત કરું છું, કૃપાળુદેવ કહે છે એ આશ્ચર્યજનક છે. આ ન બનવાનું બની રહ્યું છે. અમારી વૃત્તિને પરમાર્થ આડે અવકાશ નથી.
અમારી વૃત્તિ તો આત્મવૃત્તિ છે. જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. લક્ષ્મી જડ છે, પર પદાર્થ છે, બીજું બધું જ પર છે, સ્વ તે સ્વ. તો અમારે વૃત્તિને પરમાર્થ આડે અવકાશ નથી. એટલે કે પરમાર્થ પ્રાપ્તિમાં કે પરમાર્થ માર્ગે જવામાં કે એના પ્રત્યેની વૃત્તિ વલણમાં કે વિચારમાં કાંઈ વાંધો નથી. અમને ફુરસદ નથી, અવકાશ નથી, એટલે નવરાશ નથી, ફુરસદ નથી. અમે તો પરમાર્થ જ આરાધીએ છીએ. અમારી આત્મવૃત્તિ જ છે, અમારો આત્મ ઉપયોગ જ છે. આપણને એમ થાય કે કૃપાળુદેવને મોક્ષની વાત છે, મોક્ષ ગમે છે, પણ આ વ્યવસાય સંસારમાં છે એટલે એનાથી આઘા થઈ ગયા, દૂર થઈ ગયા, એમ નથી. અમારી વૃત્તિ તો પરમાર્થમાં જ છે. તેમ છતાં ઘણો ખરો કાળ આ કામમાં ગાળીએ છીએ. સમય પ્રમાણે જોતાં અમારે ઘણો સમય આમાં દેવો પડે છે અને દુઃખ લાગે છે. અને તેનું કારણ માત્ર તેમને દોષ બુદ્ધિ ન આવે એટલું જ છે. સામા જીવને જરાય દોષ ન આવે, એ પાપ કરતો અટકે, એ મારા નિમિત્તે મારા માટે કર્મ બાંધે, એ ન બાંધે એ જોવાની એમની ફરજ નથી, છતાં ફરજ છે. અકર્તવ્ય ભાવે કર્તવ્ય, કર્તવ્ય ભાવે અકર્તવ્ય જે આવે છે એવી રીતે થઈ જાય છે કે જ્ઞાની પુરુષ કરુણાળુ જ હોય છે. આ સનાતન સંપ્રદાયના સત્પુરુષોની રીત છે કે સમય માત્રના અવકાશે કોઈ પણ જીવ, હું નહીં તો મારા પડોશીને હજો, મને નહીં તો બીજાને હજો, મારો પુરુષાર્થ ઓછો પડે તો હું મોક્ષે ન જાઉં તો બીજો જજો, એમ સમય માત્રના અવકાશે આખો લોક સ્વ સ્વરૂપ પ્રત્યે હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો. દુનિયામાંથી કોઈ જીવ ગમે ત્યાંથી ખૂણે ખાંચરે ગુફામાં બેઠેલો પણ જાઓ, મોક્ષે જાઓ, આગળ જાઓ, મારાથી આગળ જાઓ, વાંધો નહીં. કોઈ પહેલો નથી, કોઈ છેલ્લો નથી. આપણાથી દરેક બાબતમાં અનંત જીવ અનંત બાબતમાં આગળ છે, અનંત જીવ પાછળ છે. આપણે વચ્ચે જ છીએ. એકેય બાબતમાં આપણે પહેલો નંબર નથી. આપણી પહેલાં અનંત જીવો મોક્ષે ગયા છે એટલે સિદ્ધ ભગવાન થઈ ગયા છે, અને અનંત જીવો પાછળ છે, મિથ્યાત્વી છે અને સંસારી છે અને નિગોદમાં છે, હજુ બહાર પણ આવ્યા નથી. તો આપણે વચ્ચે છીએ. આમ પણ વચ્ચે તિર્યક લોકમાં, મર્ત્ય લોકમાં, માનવ લોકમાં છે. અને વચ્ચે છીએ એટલે જ ઓમમાં લખીએ છીએ તેમ પુરુષાર્થ પ્રેરી, પુરુષાર્થ આદરી, સત્પુરુષાર્થ આદરી, અને ઉપર પાંખડું કર્યું છે ત્યાં સિદ્ધશિલામાં જઈ શકીએ છીએ. નીચે જવાનું આપણું કામ જ નથી, ઉપર જ છે. હવે લક્ષ્ય ઊંચું જ છે. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. એટલે આપણું ગોલ ઊંચું જ છે. ભગવાન મોક્ષે જાય તો આપણે એને અનુસરીએ છીએ. આપણે પણ જઈ શકીએ એવો જ ભાવ કરવાનો છે. એટલો જ પુરુષાર્થ આદરવાનો છે. એથી વિશેષ કરવાનો છે, ઓછો કરવાનો નથી. એટલે તે જીવ કરુણામય સ્વભાવ હોવાથી એને દોષ ન થાય, પાપ ન લાગે એવી અમારી વર્તના છે, આચરણા છે. જે જીવ તેનો ખ્યાલ પણ ન કરી શકે તેટલું કામ કરતા છતાં પણ દોષ બુદ્ધિ રહ્યા જ કરે. અમે જો આ કામ છોડી દઈએ અથવા એક શબ્દ હરફ પણ ઉચ્ચારીએ કે આ મને ન શોભે અથવા આ મારે કરવાનું એમ પણ જો બોલાઈ જાય તો સામો જીવ કંઈક પ્રતિભાવ આપે, રિસ્પોન્ડ કરે અને એને કારણે એ દોષમાં પડે. જે જ્ઞાનીનું ઓળખાણ રહ્યું સયું છે એ પણ જતું રહે, તેને અનંત સંસાર વધી જાય અને તે ન થવું જોઈએ. આ બહુ મોટી વાત છે. જીવ મોક્ષે નથી જઈ શકતો, કલ્યાણ નથી કરી શકતો. જીવ કહેતા આપણી જ વાત લઈએ તો આપણી એવી કઈ ભૂલ રહી ગઈ હોય છે તો કે આપણે કંઈ બધાને ખૂન કરી આવ્યા, મારી આવ્યા, ફાંસી આપી આવ્યા, અથવા તો જાજી બધી હિંસા આદરી, એવું તો નથી. એવા કામ તો નથી કર્યા, આટલે સુધી આવ્યા. પણ સદગુરુ તત્વમાં ભૂલ કરી છે. જ્યારે ઓળખવાના હતા ત્યારે નથી ઓળખ્યા, નથી એને સાચા કહી દીધા. એટલે કે સુગુરુને સદગુરુને અસદગુરુ કહ્યા, અસદગુરુને સદગુરુ કહ્યા. એ ભૂત ભવોનું તો યાદ ન હોય માનો કે, પણ હવે પણ એ ધ્યાન રાખવાનું છે કે હવે કૃપાળુદેવ મળ્યા, હવે પ્રભુશ્રીજી મળ્યા, બ્રહ્મચારીજી મળ્યા એટલે જે દેહે અક્ષર દેહે મળ્યા તો તેમ આપણે તો દર્શન કરવાને સદભાગી થયા નથી, પણ ક્યાંક કંઈક આરાધના કરીએ છીએ તો આટલા ઉજ્જવળ સંયોગ છે. હવે દોષ બુદ્ધિ ન થવી જોઈએ. એટલે કે કોઈ પણ જીવ પ્રત્યે ઓળખાણ ન હોય તો તટસ્થ રહેવું, મધ્યસ્થ રહેવું. ખોટા અભિપ્રાય, ખોટા સર્ટિફિકેટ ફાડીને આપણે દોષ બુદ્ધિમાં આવવા જેવું નથી, કર્મ કરવા જેવું નથી. એનો અર્થ એમ પણ નથી કે વિવેક ન રાખવો. કાળું કાળું જ છે, લાલ લાલ જ છે, ને લીલું લીલું જ છે. સમદર્શિતાના ગુણ વિશે કૃપાળુદેવે ઘણું લખ્યું છે. એટલે વિવેક તો રાખવાનો છે, નહીતર તો પછી ખાટું, ખારું, મોડું, ગળ્યું, તીખું બધું સરખું એમ નહીં. બધા રસ જુદા છે, સ્વાદ જુદા છે. એવી રીતે વિવેક રાખવાનો છે, પણ ખોટી રીતે, અયોગ્ય રીતે યોગ્ય વ્યક્તિને અયોગ્ય કહીએ, અયોગ્યને યોગ્ય કહીએ તો તે ભૂલ કરવા જેવી નથી. અનંત કર્મનો દોષ થાય છે અને ભગવાનને કેવું દુઃખ લાગે છે, કેટલો વિચાર કરે છે, કેટલી કરુણા છે. પહેલાં મહાવીર સ્વામીની આંખમાં કરુણાસભર આંસુ,
એક શેના આંસુ હતા? પોતાની વેદનાના નહોતા, પણ જ્યાંથી છૂટવાનો હોય જીવને જોગ, એ જીવ આવા ઉપસર્ગ કરે, પરિસર કરે અને પોતાને આંસુ આવે છે કે અરે આ ગોશાળો અને બીજા કોઈ આવા ઉપસર્ગ પરિસર કરે છે, મારી પાસેથી છૂટવાની વાત છે એ લેવાની બદલે, મોક્ષે જવાની વાતને બદલે આવા પરિસર ઉપસર્ગ કરીને સંસાર બાંધે છે. એ ક્યારે છૂટશે? મોડો છૂટશે, એમ કરુણા છે. તો બીજો મહાવીર કૃપાળુદેવ પણ કમ નથી, એમને પણ આવા જીવ પ્રત્યે કરુણાસભર અશ્રુ છે. જેની જગતને જાણી ન હોય, આવું પત્રમાં 2-4 લીટી ન મૂકી હોય, શબ્દ આપણા સુધી ન આવ્યા હોય, તો આપણને સમજાય પણ નહીં અને આપણા સુધી આવે પણ નહીં કે આવું ભગવાનને દુઃખ થયું. 22 પરિસ મુનિને પીડે, અગણિત ગૃહસ્થની કેળે રે. પરમ પૂજ્ય બ્રહ્મચારીજી પ્રજ્ઞાબોધમાં લખે કે મુનિશ્રીને તો 22 પરિસ જ હોય, અને એ પણ એકી સાથે એક જીવને વધુમાં વધુ 19 હોય. બેસવાનો હોય ત્યારે ઊભવાનો ન હોય, ને એ હોય ત્યારે ઊંઘી જવાનો ન હોય, સુવાનો ન હોય. એટલે એમ જોતા ઠંડી ન હોય ત્યારે ગરમીનો ન હોય, ગરમી હોય ત્યારે ઠંડીનો ન હોય, એટલે 19. જીન જેવા જીન ભગવંતને, તીર્થંકર દેવને પણ ખુદાને 11 પરિષદો હોય છે, 11 જીને, એવું સૂત્ર છે મોક્ષશાસ્ત્રમાં. તો એમને પણ સહન કરવા પડે છે, તો આપણે કરવા પડે એમાં ના નથી. તો ગૃહસ્થને, ગૃહાશ્રમીને તો વધારે જ પરિસર હોય, પડે હોય. દેહધારીને વિટંબણા એ તો એક જોવું જ જોઈએ, જાણે કે અવિનાભાવી સંબંધ થઈ ગયો છે. વિટંબણા ન હોય તો દેહધારી ન કહેવાય. જન્મ મરણ હોવા એ જ સંસાર છે, એ જ દુઃખ છે, એ જ વિભાવ પરિણતિ છે. અહીંયા આ પત્ર પૂરો થાય છે. કૃપાળુદેવે સૌભાગભાઈ ઉપર ઘણા પત્રો લખ્યા છે, એમાં આ પત્ર પણ એમ જ હતો. આની પહેલાંનો ગઈકાલવાળો 338, એમાં પણ એક વાક્ય સિદ્ધાંત મૂકી દીધું તે મજાનું, અત્યંત પરિણામમાં ઉદાસીનતા પરિણમ્યા કરે છે. ત્યાં આપણે વિચાર કર્યો હતો કે અત્યંત પરિણામ શું? અત્યંત એટલે આપણે શું કહીએ? અતિ વત્તા અંત. અતિનો પણ જ્યાં અંત કે છેડો આવી જાય ત્યાં, ક્યાંય દૂર દૂર આકાશ સામું, પૃથ્વી સામું દૂર જોતા હોય તો આપણને ઘણીવાર છેડો આવી ગયો એવું લાગે કે હવે આકાશ અને પૃથ્વી અડી ગયા, જાણે આગળ એનાથી કાંઈ દેખાતું જ નથી, કોઈ લાઈન દેખાતી નથી. ખુલ્લી જગ્યામાં, અવકાશમાં, ઉપરની વાત નથી કરતી, આપણે આઈ લેવલથી વાત કરું છું. તો આંખ સામે જોઈએ તો એવું આવી જાય છે. અહીંયા પણ અતિ અંત આવી ગયો છે. એટલે અત્યંત પરિણામ એટલે શું? તો કે અતિનો છેડો આવી ગયો એટલે અનંત, કે જ્યાં અનંત પરિણામ છે આત્માના, સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વર્તો હોય એવી કૃપાળુદેવની દશા છે. નિતાંત પરિણામ, શાશ્વત સનાતન કાળ માટે આત્મા જ થઈને હવે રહેવાના છીએ એવા અમાપ, અનહદ, અત્યંત, અનંત, સંપૂર્ણ, નિતાંત પરિણામમાં. અને છેલ્લે કહું તો આજીવન. આ જીવું છું ત્યાં સુધી કે મરું છું ત્યાં સુધી, દેહ ત્યાગું ત્યાં સુધી, એટલે આજીવન કહીએ તો કે અમારા આત્માના પરિણામમાં ઉદાસીનતા પરિણમ્યા કરે છે. એટલે કે જીવને વૈરાગ્ય આવે છે એમ નહીં, વૈરાગ્યમાં જીવ આવે છે. એટલે કે પોતાના પરિણામને ઉદાસીનતા આવે છે. પોતે સંસાર છોડી દીધો એમ નહીં, સંસાર એમને પૂંઠ દેતો ગયો, પીઠ બતાવતો ગયો, ભાગી ગયો, પોબારા ગણી ગયો, નાઠો આપની ભાષામાં, કે ઊભો રહે જ કે કેમ, કે આ સંસાર અહીંયા ચાલે એવું નથી. સંસારને એમ થઈ ગયું આ પુરુષ પાસે, આ પરમ પુરુષ સત્પુરુષ પાસે મારે ચાલવાનું નથી, મારું ચાલવાનું નથી. જેમ કડી પ્રવેશી ગયો એમ ને સત જતું રહ્યું, આ સત પ્રવેશી ગયો ને કડી જતો રહ્યો. કે આ સતમય છે, સત જ નીતરે છે. જે અનંત નામો એ કહેવાયું છે એવું આ સત છે, કૃપાળુદેવ છે. અને ત્યાંથી આગા ભાગો, આપણે તો ઉપડી જાઓ. પત્રાંક 340 પૂજ્ય સૌભાગભાઈને છે, અનુસંધાન છે મુંબઈ, ફાગણ સુદ પૂનમ રવિ વિક્રમ સંવત 1948. હજી આ 14નો પત્ર 12મી માર્ચ, હવે પૂનમ 13મી માર્ચ ઈસવીસન 1892, જેમાં 4 પ્રશ્ન લખવામાં આવ્યા છે તે તથા સ્વાભાવિક ભાવ વિશે જીનનો જે ઉપદેશ છે તે વિશે લખ્યું છે. તે પત્ર ગઈકાલે પ્રાપ્ત થયું છે. 4 પ્રશ્નવાળો પત્ર સૌભાગભાઈએ કંઈ પૂછાવ્યા છે એ ખબર નથી, આપણને પત્ર મળી શક્યો નથી. એ 4 સવાલ તમે બરાબર લખ્યા છે, તે મળી ગયો છે પત્ર. અને અગત્યની વાત શું છે કે સ્વાભાવિક ભાવ વિશે જીનનો જે ઉપદેશ છે તે વિશે લખ્યું છે, તે પત્ર મળ્યું છે. એટલે કૃપાળુદેવે કર્મ ભાવ અજ્ઞાન છે ઉડાડી દીધો, 4 ભાવ, 4 પ્રશ્નવાળી વાત. મોક્ષ ભાવની જ વાત છે, જે સ્વાભાવિક ભાવ છે એને પકડી રાખ્યો. એનું લખ્યું કે એ મને ગમ્યું છે, એ જીનનો ઉપદેશ છે તમે લખ્યું છે તે મને મળ્યો છે. પોતે સ્વાભાવિક ભાવનો સ્વીકાર કરી રહેલા છે, અંગીભૂત કરેલો છે. એ સ્વાભાવિક ભાવ એટલે શું? થોડીક કર્મગંતની દૃષ્ટિથી વાત આવશે તો સહી લેશો પ્લીઝ. સ્વાભાવિક ભાવ, સ્વભાવ, જન્ય ભાવ. સ્વભાવ નેચર, કુદરત,
પ્રાકૃતિક નિસર્ગ એ કહીએ છીએ. તો આ એક્સ નેચરલ ટેન્ડન્સી હોય તે વિભાવ પરિણતિ છે, અને સ્વભાવ પરિણતિ નેચરલ ટેન્ડન્સી છે. એટલે કે જે કુદરતી જ છે તે, તો આત્માનો ભાવ તો સહજ સ્વાભાવિક છે, એ કુદરતી ભાવ છે, પરિણામિક ભાવ છે. અહીંયા સ્વાભાવિક ભાવ એટલે બીજું કાંઈ નહીં, પરિણામિક ભાવ. અને પરિણામિક ભાવ એટલે પરમ ભાવ, જ્ઞાયક ભાવ, સહજ સ્વભાવ, સમયસાર, શુદ્ધ ઉપાદાન અને શુદ્ધાત્મ દ્રવ્ય. જ્યાં જ્યાં પરિણામિક ભાવ આવે ત્યાં બધા શબ્દો વિચારવાના છે. મોટા સિદ્ધાંતની વાત મૂકી છે. કૃપાળુદેવનું સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન સહજ સ્વભાવનું છે. શ્રી સહજ પોતે આ ગ્રંથમાં લખનારો પ્રથમ પોતાના માટે વાપરે છે, એમ હાથનોંધમાં કૃપાળુદેવે મૂક્યું છે. એના પરથી મંત્ર આપ્યો છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજ કહેતા જ કૃપાળુદેવનું બીજું નામ શ્રી સહજ. અહીંયા સહજાનંદ સ્વામી નથી કેવું મારે, પણ સહજ સહજાયતે, સાથે જાય છે તે. આત્મા ક્યારે સ્વભાવ સ્વરૂપ વિનાનો રહ્યો? આપણે કોઈ પણ ગતિમાં ગયા, કોઈ પણ જંતુ રૂપે હોય, કોઈ પણ જગ્યાએ ગયા, તો આપણો આત્મા તો ભેગો ને ભેગો. અત્યારે આત્મા ઘરે મૂકીને અવાય? કોઈ કે ઘરે મૂકીને આવજો. બ્રહ્મચારીજી કહેતા કે આત્મા ઘરે મૂકીને આવો તો, અથવા તો તું તારા આત્માથી છુપાઈ શકે, થપ્પો રમી શકે, સંતા કુકડી રમી શકે, ન રમી શકીએ. એમ કરીને જ્ઞાની પુરુષ આપણને જ્ઞાન સાથે ગમ્મત કરાવીને બોધ આપે કે આત્મા કદી છૂટો પડ્યો નથી, આત્માને દેહ ભેગો છે. પછી દેહનો વિયોગ થાય છે અને છેલ્લે સિદ્ધ થાય છે, તો એકલો આત્મા રહે છે. તો આપણે વાત કરતા હતા સહજ, એટલે સાથે જન્મેલું સાથે જાય છે, સહજાયતે. અને સહજ એ આખો ત્રણેય અક્ષર લ્યો એટલે સ્વાભાવિક. પરિણામિક ભાવનું બીજું નામ જ સહજ સ્વભાવ છે. હવે સિદ્ધાંતકારો કેવી રીતે મૂકે છે કે ઉત્પાદ વ્યય વગરનો ધ્રુવ એકરૂપ કાયમ રહેનારો ભાવ તે પરિણામિક ભાવ. શબ્દ અઘરા લાગે, માફ કરજો. આપણને પહેલી વાર એવું લાગે આ આપણી રોજબરોજની વાત છે, પરિણતિની વાત છે. સોનાની બંગડી હોય અને સોનાની બંગડી, બુટ્ટી, ચેઇન, આપ કદાચ બીજું કહેતા હશે, અછોડો ને કાવડી ને એવું કંઈક કહેતા હશો. એક વસ્તુમાંથી બીજી વસ્તુ બનાવે, તો એક વસ્તુ રૂપે માનો કે જે બંગડી પહેરવાની હોય હાથમાં, એમાંથી વીંટી કરાવી, તો બંગડી તરીકે ઉત્પત્તિ હતી, પછી એનો વ્યય થયો, નાશ થયો, અને બુટ્ટી થઈ કાનમાં પહેરવાનું ઘરેણું, હાથમાં પહેરવાની વીંટી, બરોબર ને? એ જે થયું તો એ વસ્તુ તરીકે એની ઉત્પત્તિ થઈ. પહેલીનો ક્ષય થયો, વ્યય થયો, નાશ થયો, એટલે લોપાઈ ગઈ, દેખાતું નથી, ઘાટ બદલાઈ ગયો, અને નવી વસ્તુની ઉત્પત્તિ થઈ. એનું નામ ઉત્પાદન અને વ્યય. પણ સોનું તો રહ્યું જ, એમાં કાંઈ ફેર પડ્યો નહીં. સોનું સોનું જ રહ્યું. તો એ જે સોનું છે એનું નામ શું થયું? દ્રવ્ય. ધ્રુવ શબ્દ છે એટલે કે ચોક્કસ, સ્થિર. ધ્રુવનો તારો કહીએ છીએ ઉત્તર દિશામાં, તે ધ્રુવ. તો એવી રીતે સોનું તો ટકી જ રહેશે, દ્રવ્યનો નાશ થતો નથી. આકાર બદલાયા, નામ બદલાયા, પર્યાય બદલાણી, સ્ટેજ બદલાણું, અવસ્થા બદલાણી, એટલે આપણી ભાષામાં ઘાટ આકાર. એ અવસ્થાને શાસ્ત્રોમાં પર્યાય કહે. આપણને અઘરું લાગે, અઘરું છે નહીં. પર્યાય, સમય સમયે પરિણમન થાય છે, તે પર્યાય. એટલે એના રૂપ બદલાઈ ગયા, પણ કંઈ નાશ થતો નથી. એક પૂતગલ બીજા પૂતગલમાં રૂપાંતર પામે છે, પણ એનો નાશ થતો નથી. એવી રીતે દ્રવ્ય દ્રવ્ય જ રહે છે, ધ્રુવ જ રહે છે, આત્મા ધ્રુવ જ રહે છે. આપણે અત્યારે મનુષ્ય ગતિમાં બેઠા છીએ. કોઈ ભવમાં દેવ હશું, કોઈ ભવમાં દેવી, કોઈમાં નારક, કોઈમાં પશુ પંખી, કોઈમાં જીવજંતુ, નિગોદ, કંદમૂળના જીવ, બટેટા કાંદામાં રહી આવ્યા, બધું કરી આવ્યા. તો આ બધું જે છે તે તો કે આત્મા એનો એ છે. નરકે ગયો તો પણ એનો આત્મપ્રદેશ ઓછો થયો નહીં, વધઘટ થઈ નથી. સ્વર્ગમાં જઈ આવ્યો તો કાંઈ સારો થઈને આવ્યો નથી. જે કંઈ છે તે છે. આટલા સુખ ભોગવ્યા, આટલા દુઃખ ભોગવ્યા, હકીકતે સુખ દુઃખ છે જ નહીં, કલ્પના છે. પણ જે છે તે શાતા અશાતા વેદની ભોગવીને આવ્યા. પણ આપણે એવા ને એવા અકબંધ, વિકેટ પડી જ નથી, જીવતા જાગતા છીએ, અને આત્મા અજર અમર અવિનાશી રહેવાનો જ છે. સિદ્ધ થાય તોય એ તો અણનમ છે, અકબંધ છે, એમાં કોઈ ફેરફાર નથી. તો એ કહે છે કે ઉત્પાદ વ્યય વગરનો ધ્રુવ એકરૂપ કાયમ ટકી રહેનારો ભાવ તે પરિણામિક ભાવ. આ પરિણામિક ભાવ બધા જીવને સામાન્ય હોય છે, કેમ કે સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. જંતુ કીધો, જીવ કીધું, લિવિંગ એન્ડ નોન લિવિંગ, જીવ અને અજીવ. લિવિંગ સબસ્ટન્સ કીધું, જીવતું જાગતું દ્રવ્ય કીધું, એટલે એનામાં હલતું ચાલતું હોય કે નહીં, જીવ છે. અને જીવ છે એટલે ખલાસ, અજીવથી એ જુદો પડી ગયો. તો કે પરિણામિક ભાવ બધા જીવને સામાન્ય હોય છે, જળથી જુદો પડે છે. પરિણામિક ભાવ છે બીજા 4 ભાવ સાથે સરખાવ્યો છે. પરિણામિક ભાવની શું કામ વાત લઈએ છીએ? એને સ્વાભાવિક ભાવ કયો છે, એટલે આપણે લેવું પડે કે સ્વાભાવિક ભાવ સિવાયના બીજા ભાવ કયા છે જીવના? તો કે ઔપશમિક ભાવ, ઔદયિક ભાવ, ક્ષાપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ. આ જે 4 ભાવ છે તે જીવના જ ભાવ છે, અને જીવ તત્વના જ હોવાથી અસાધારણ ભાવ છે, બીજા દ્રવ્યને નથી. ધર્માસ્તિકાઈને આ ભાવ નથી, અધર્માસ્તિકાઈને નથી, પૂતગલાસ્તિકાઈને નથી, કાળને નથી. કોને છે? તો
આકાશાસ્તિકાય નહીં નથી, તો કે એકમાત્ર જીવાસ્તિકાય એટલે જીવ આત્મરામ, એને આ બધા ગુણ છે, એને આ બધા ભાવ છે. એટલે ઔપશમિક ક્ષાયિકૌ ભાવૌ મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વમ ઔદયિક પારણામિકૌ ચ. આ જીવના 5 ભાવ છે, એમાં આ 4 ભાવ છે એ પર્યાય છે, એ જડ છે, એ નિમિત્તાધીન છે, એટલે કે નિમિત્તની પ્રધાનતાથી કહેવામાં આવ્યા છે એ આ 4 ભાવ છે. જ્યારે પારણામિક ભાવ કે સ્વાભાવિક ભાવ એ નિમિત્તની અપેક્ષા એ નથી, એને કોઈ અપેક્ષા નથી, એ નિરપેક્ષ છે, એ સ્વતંત્ર છે, એ સ્વભાવ છે. સ્વભાવને કોઈનો આધાર નથી, સ્વભાવનો બધાને આધાર છે. એ સિદ્ધાંત કૃપાળુદેવાએ મૂકી દીધો છે કે સ્વાભાવિક જ્ઞાન આ સહજ સ્વભાવ છે, એનાથી એને કારણે સમ્યક દર્શન, એને કારણે કેવલ જ્ઞાન, એને કારણે ક્ષયિક ભાવની પ્રાપ્તિ, પછી કેવલ જ્ઞાન અને પછી સિદ્ધ દશા. એટલે સિદ્ધ દશામાં પણ જે છે તે પારિણામિક ભાવ જીવ, ભવ્યત્વ, અભવ્યત્વ એ 3 રીતે મૂક્યો છે કે ભવ્યત્વ, અભવ્યત્વ અને પારિણામિક ભાવ એ 3 રીતે મૂક્યો. પણ અહીંયા શું કહી દીધું તો કે પેલા 4 ભાવની અપેક્ષા એ નિરપેક્ષ છે, એમ કરીને કૃપાળુદેવે દ્રવ્ય ગુણ પર્યાયની સ્વતંત્રતા પણ સાબિત કરી દીધી છે. પારિણામિક કહેતા જ એનો અર્થ થાય છે તેમ જે વસ્તુ પરિણમે છે તે પરિણમન કર્યા કરે છે. હવે પરિણમન એટલે આપણે સમજવું પડે કે શું, તો કે અહીં બેઠા બેઠા આપણા સમયે વિચાર ચાલ્યા કરે છે, ભાવ ચાલ્યા કરે છે, હાથ પગ આંખ મુખ મુદ્રા બધી ચેષ્ટા કંઈ ને કંઈ ચાલે છે. શારીરિક દૈહિક તો દેખાય છે, પણ ભાવની કોઈને દેખાતી નથી. ભગવાનના જ્ઞાનમાં બધું દેખાય છે, આપણે જોઈ શકતા નથી, પણ ચાલે છે, હકીકત છે. તો એ ચેતનની વાત થઈ, જીવની વાત થઈ. તો આ જડ પદાર્થ બધા પડ્યા છે, કેમેરા, ફર્નિચર, પુસ્તક વગેરે, તો કે એ પણ પડ્યું એટલું જૂનું તો થાય છે ને, એને પણ હવા લાગે છે, જમ્સ લાગે છે, પ્રકાશ લાગે છે, જે કંઈ છે તે પડ્યું છે એ પણ સમયે પરિણમી રહ્યું છે. એક સાથે એક વસ્તુ 5-50 વર્ષ જૂની નથી થતી. એક સાથે આપણા 5-50 વર્ષના આપણે એવડા મોટા થયા એમ નથી કહેતા, સમયે કહીએ છીએ, સેકન્ડે મોટા થઈએ છીએ. 1 સેકન્ડ, 1 મિનિટ, 1 દિવસ, પછી અઠવાડિયું, મહિના, વર્ષ વગેરે. તો એવી જ રીતે વસ્તુ જૂની થાય છે, વસ્તુ ઘસાય છે, એક સાથે ગોબો પડી જાય, એક સાથે ઘસાઈ ગઈ કહીએ છીએ. દેખાય છે ત્યારે થોડીક તો ઘસાયેલી જ હોય, પણ હાથમાંથી પડે અથવા બીજી વસ્તુ સાથે અથડાય અને ગોબો પડે તો દેખાય, ડેન્ટ પડે તો દેખાય, ત્યારે એકદમ લાગે કે હા આ જળ ભાવે પરિણમ્યું. પણ પડ્યું પણ જેમ આપણે કહીએ છીએ કે વસ્તુ જૂની થાય છે, ઘસાય છે, સડે છે, પડે છે, વસ્ત્ર બગડી જાય છે, જીર્ણ થાય છે, તો એ પરિણમન છે. એ પૂતગલનો સ્વભાવ છે સડન પડન વિધ્વંસન. કેમ એમ રહેતું નથી? 1000 વર્ષ કેમ એ સાડી રહેતી નથી? કેમ એ પાઘડી કૃપાળદેવની સાચવી શકતા નથી? તો એને પણ લાગે છે, એ પૂતગલ છે, સડન પડન વિધ્વંસન એનો સ્વભાવ છે, તો એ જડભાવે પરિણમ્યું કહેવાય. આપણે જે ભાવ કહીએ છીએ, વિચાર કરીએ છીએ, વિચાર શક્તિ નથી જળને, પણ ત્યાં ભાવ કીધો છે. આ બધી પદાર્થની વાત સમજવાની છે, તત્વની છે, તત્વજ્ઞાનની છે, અઘરી છે, આપણા ભગવાનની આજ્ઞા છે. સૌભાગભાઈને 313 નંબરના પત્રમાં લખ્યું કે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજે સાંભળી આવે છે. મહાવીર સ્વામીનો બોધ તાદૃશ થઈ ગયો છે. એટલે જ તમને અને ગોસળિયાને લખ્યું હતું કે તમે પદાર્થને સમજો. આ ચમત્કારની આડી એવડી શું બધી વાત લઈ આવો છો? ચમત્કાર તો આત્માનો જ છે, પોતાને ચમત્કાર છે. ચાંદીની જેમ ચમકી ઉઠે. જે રજ લાગી હોય, જરાક ચાંદી ટાર્નિશ થઈ ગઈ હોય ને જરાક સાફ કરીએ ત્યાં કેવી ચમકી ઉઠે, તો આત્માને પણ આ બધી ચમક કરવાની જરૂર છે. બીજા બધા ભાવો કર્મરસથી મલિન છે તે મૂકી દે. ઉપશમ ભાવ, ક્ષપશમ ભાવ, ઔદયિક ભાવ, ક્ષાયિક ભાવ સમજી, એનું સ્વરૂપ સમજી અને એને છોડી દે કે એ કરવા જેવું નથી. મારો તો એક સહજ સ્વભાવ પરિણામિક ભાવ, જેનો નિરંતર સદભાવ છે, નિરંતર અસ્તિત્વ છે. કોઈ ગતિમાં જાય તો એ મારા ભેગો મારો આત્મા છે જ. મારું સ્વરૂપ અને મારો સ્વભાવ મારી પાસે. મહાવીર સ્વામી પાસે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ હતા, સિમંદર સ્વામી પાસે સિમંદર સ્વામીના છે, કૃપાળદેવ પાસે કૃપાળદેવના હતા, 3 પુરુષો પાસે તારક ત્રિપુટી ભગવંત પાસે એમના હતા. અહીં બેઠેલા બધા આપણે એકબીજાથી જુદા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ છે. આપની પાસે એક વ્યક્તિના, મારી પાસે. પોતાને જેવા ભાવ કરવા હોય તેવા કરે. ભાવ કરવામાં સ્વતંત્ર છે. તો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી પણ સ્વતંત્ર જ છે. દ્રવ્ય ગુણ પર્યાયથી જ વસ્તુ બને છે. વસ્તુનું સ્વરૂપ જ એમ છે, ગુણ પર્યાયવત દ્રવ્યમ. દ્રવ્યની વ્યાખ્યા શું? દ્રવ્ય એટલે ઘડી પર ધન લક્ષ્મી ભૂલી જજો. અહીંયા દ્રવ્ય એટલે વસ્તુ, પદાર્થ. વસ્તુ એટલે ચીજ વસ્તુ નહીં, પણ વસ્તુ પદાર્થ. તું જેમાં વસીને રહ્યો છે તે વસ્તુ. આત્મા દ્રવ્ય છે, આત્મા વસ્તુ છે, આત્મા પદાર્થ છે. આત્મા ભાવ કીધો, આત્માને શુદ્ધાત્મ દ્રવ્ય કહી દીધું. અને એના જે ગુણ પર્યાય છે એની વાત કરી છે. સર્વભેદ જેમાં ગર્ભિત છે એવો ચૈતન્ય ભાવ
તે જ જીવનો પારિણામિક ભાવ. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યો જ્ઞાન, કેવલ જ્ઞાન, તે આદિ અવસ્થા પારિણામિક ભાવ નથી. એ પર્યાય છે, એ સ્ટેજ છે, પણ ખરેખર તો જે કંઈ છે તે આત્મા, આત્માનો જ્ઞાયક ભાવ. અને અહીંયા કૃપાળુદેવ સ્વસ્વભાવ કયા કરે છે તે કે સહજ સ્વરૂપે સ્થિતિ થવી, તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ માત્ર ભાન થવું તે સહજ સ્વરૂપે સ્થિતિ છે. તો આપણા જ સહજ સ્વરૂપની વાત ચાલે છે, ગુણગ્રામ કરીએ છીએ. ભગવાનના ગુણગ્રામ એટલે શુદ્ધાત્માના ગુણગ્રામ, હરિના ગુણના એટલે હરિગીત કહીએ છીએ તે હરિ કહેતા શુદ્ધાત્માના. એ શુદ્ધાત્માના ગુણલા એટલે પોતાના શુદ્ધાત્માના ગુણગ્રામ પણ ભેગા જ છે. ભગવાને સ્વરૂપ પ્રગટાવી દીધું, આપણે પ્રગટાવ્યું નથી. બાકી ભગવાન પાસે પણ એ જ હાથ પગ, બુદ્ધિ, મગજ, મન હતા અને એ જ સ્વભાવ સ્વરૂપ હતા જે આપણી પાસે છે. એમાંથી એમણે એવું શું કાઢી નાખ્યું કે જેથી સ્વ સ્વરૂપનું ભાન થયું? તો 466માં પત્રમાં છેલ્લે કૃપાળુદેવે મૂક્યું કે એવું અહમ ભાવ, મમત્વ ભાવ મૂકી દીધો એટલે કેવડી સ્વરૂપ ભાવ પ્રગટ્યો. કેવડી એટલે કેવલ આત્મ સ્વરૂપનો ભાવ રહી ગયો અને તેની જ અહીંયા બોલબાલા છે. ટૂંકમાં પારિણામિક ભાવ એટલે સ્વાભાવિક ભાવ. સ્વાભાવિક ભાવ અહેતુક છે, એ હોય જ છે, એ નિષ્કારણ છે, સહજ છે, સ્વાભાવિક છે, શુદ્ધ જ્ઞાન છે અને અનંત આનંદ આદિ વગેરેની જ સ્વભાવરૂપ છે. એટલે પારિણામિક ભાવની આટલી વાત આપણે જરૂરી હતી. કૃપાળુદેવે બીજે મૂકેલું છે ક્ષપક્ષમ, ઉપશમ, ક્ષાયિક, પરિણામિક, ઔદયિક અને સાન્નિપાતિક. એ પાંચેય ભાવનું મિક્સચર, તે સનેપાત ઉપડે એમ કહીએ છીએ, તે પાંચેય ભાવનું કમ્પોઝિટ ફોર્મ કે મિક્સ ફોર્મ થાય એ 6 ભાવનો લક્ષ્ય કરી આત્માને તે ભાવે અનુપ્રેક્ષી જોતા સદવિચારમાં વિશેષ સ્થિતિ થશે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે આત્મભાવરૂપ છે તે સમજવા માટે ઉપર કયા તે ભાવો વિશેષ અવલંબનભૂત છે. એટલે કૃપાળુદેવે ત્યાં પણ સહજ સ્વભાવની જ બોલબાલા કહી કે બીજા ભાવો સમજવાના છે, પણ એ નિમિત્ત અપેક્ષા એ છે અને એ પર્યાય છે, એ છોડી દઈ અને લક્ષ્ય તો એક શુદ્ધાત્મ દ્રવ્યનો જ કરવાનો છે. જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય. આપણા નિજ સ્વરૂપમાં અને જીન સ્વરૂપમાં કોઈ ભેદ નથી, નિશ્ચયથી કોઈ ભેદ નથી, વ્યવહારથી ભેદ છે અને એ લક્ષ્ય થવા માટે આટલા વિપુલ શાસ્ત્રો રચાયા છે. કરવાનું તો આટલું જ છે. આગળ જઈએ. લખેલા પ્રશ્નો ઘણા ઉત્તમ છે જે મુમુક્ષુ જીવને પરમ કલ્યાણને અર્થે ઉગવા યોગ્ય છે. તે પ્રશ્નોના ઉત્તર હવે પછી લખવાનો વિચાર છે. આ વખતે કૃપાળુદેવે સૌભાગભાઈના પ્રશ્નો ઉત્તમ કયા, કેમ કે વ્યવહારિક નથી, જ્યોતિષના નથી, એટલે એ અમને ઉત્તમ લાગ્યા છે, આત્માનું કલ્યાણ કરે તેવા લાગ્યા છે. છેલ્લો પેરેગ્રાફ, જે જ્ઞાને કરીને ભવાંત થાય છે તે જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુર્લભ છે. જ્ઞાન શું? જ્ઞાન જ્ઞાન એટલે જાણવું, અને જે જ્ઞાને કરીને ભવાંત થાય છે એટલે ભવનો પણ અંત આવે છે, મોક્ષ થાય છે. એ કયું જ્ઞાન? તો કે જ્ઞાન એટલે જાણવું, અને જ્ઞાન એટલે મોક્ષમાળામાં કૃપાળુદેવે સમજાવ્યું કે જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન. જ્ઞાન તો કર્યા વિના છૂટકો જ નથી. આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાનની વાત તો લેવી જ પડે, કરવી જ પડે, કેમ કે પોતાના ઘરની વાત છે, પોતાના કલ્યાણની વાત છે, પોતાના જ્ઞાનની. એટલે શિક્ષા પાઠ મોક્ષમાળા જેવામાં પણ 16મે વર્ષે ભગવાને જ્ઞાનની વાત મૂકી. એ જ વસ્તુ કે જ્ઞાન હશે તો થશે. કયું જ્ઞાન? તો કે આત્મજ્ઞાન હશે તો કેવલ જ્ઞાન થાય, તો મોક્ષે જાય. અને એ વાત હવે આવે જ છે કે હવે આપણે શું કરવાનું છે કે તથાપિ તે જ્ઞાન સ્વરૂપે તો અત્યંત સુગમ છે એમ જાણીએ છીએ. પોતે જ્ઞાન સ્વભાવી આત્મા છે તો આપણને જ્ઞાન સુગમ જ હોય. આપણે આપણને ન ઓળખીએ, બીજાને ઓળખીએ તો કે બીજાને ઓળખીએ છીએ પણ આત્માને જ ઓળખતા નથી. તે જ્ઞાન સુગમપણે પ્રાપ્ત થવામાં જે દશા જોઈએ છે તે દશા પ્રાપ્ત થવી ઘણી ઘણી કઠણ છે. આ જ્ઞાન પ્રાપ્ત કરવામાં જે દશા જોઈએ એ કઠણ છે. એ દશા તો કરવી નથી અને જ્ઞાનની વાત કરવી છે. હવે એ વાત આવે છે કે એ પ્રાપ્ત થવાના જે 2 કારણ છે તે મળ્યા વિના જીવને અનંતકાળ રખડવું પડ્યું છે. જે 2 કારણ મળીએ મોક્ષ હોય છે. એ કયા 2 કારણ? કૃપાળુદેવે લખ્યા નથી, આપણે શોધવાના છે કે 2 કારણ હોય તો જ્ઞાન થાય. 2 હાથે તાલી પડે, સત્પુરુષ અને સત્પાત્રતા. કાં તો સત્પુરુષ નથી મળ્યા, કાં તો સત્પાત્રતા થઈ નથી. સત્પુરુષ મળે અને સત્પાત્રતા થાય તો જ્ઞાન થાય જ થાય. જ્ઞાનીનું ઓળખાણ પડે અને જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરે એટલે જીવ યોગ્ય થયો જ, એને સમ્યક દર્શન થાય જ. નિમિત્ત અને ઉપાદાન, ઉપાદાન અને નિમિત્ત, આ 2 કારણ મળીએ મોક્ષ થાય જ, ઘટના ઘટે જ.
એટલે કે કારણ અને કાર્યનો સંબંધ કહી દીધો, નિમિત્ત અને ઉપાદાનની વાત મૂકી દીધી. પણ જે બે કારણ એમ જિજ્ઞાસા જગવી, આપણને વિચારણા કરવા માટે કહ્યું કે કયા બે કારણ, તો કે કાં તો સત્પુરુષ નથી, કાં તો સત્પાત્રતા નથી. આપણે જાણીએ જ છીએ, બોલીએ જ છીએ, અને જ્ઞાનીનું ઓળખાણ થશે તો જ્ઞાનીની આજ્ઞાનું આરાધન અવશ્ય કરશે. જ્ઞાનીનું ઓળખાણ મુખ્ય છે. આપણે જ્ઞાની શોધવા જવાના નથી. આપણને આ ત્રણ પુરુષો મળ્યા છે એટલે એની આજ્ઞાય મળે છે, પણ એનું ઓળખાણ જ નથી. અને એવું અપૂર્વ ભાવથી આરાધન કરતા નથી. અપૂર્વ ભાવે આરાધન કરે તો અપૂર્વ એવું સમ્યક તો ખડું થાય જ, ત્યાં જ ઊભું છે, ક્યાંય બહારથી નથી લેવાનું. આત્માનો ભાવ છે, અંતરંગ ભાવ છે, પોતાના સ્વરૂપની વાત છે, તે ક્યાંથી છુપાવી શકે? સંતા કુકડી ક્યાંથી રમે? પોતાની પાસે છે ને એ જ્ઞાનનો અનુભવ નહીં, ઉપયોગનો અનુભવ ન થાય, યથાર્થ અનુભવ ન થાય, તો કે આજ્ઞાનું આરાધન, જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન ગમે ત્યારે સ્વભાવ વિભાવ કે પરિણામિક ભાવ સમજ્યા વિના છૂટકો કોઈ કાળે નથી. ભક્તિથી મોક્ષ છે, પણ ભક્તિથી મોક્ષ ક્યારે? તો કે ભક્તિનું સ્વરૂપ સમજે ત્યારે. ભક્તિનું સ્વરૂપ સમજવામાં અભાવનું સ્વરૂપ પણ આવી જ જાય છે. મતિ શ્રુત અવધિ મનઃ પર્યવ કેવલ તેહ પદ એક જ ખરે, આ જ્ઞાન પદ પરમાર્થ છે, જે પામી જીવ મુક્તિ લહે. સમયસારજીની 204 નંબરની ગાથા કે મતિશ્રુત અવધિ મનઃ કેવલ તેહ પદ એક જ ખરે. આ બધું શેમાં આવે? તો કે જ્ઞાનમાં આવે. આ જ્ઞાન પદ પરમાર્થ છે. જ્ઞાનની ખુરશી સંભાળી લ્યો, જ્ઞાનની પદવી લઈ લ્યો, તો પછી જે પામીને જીવ મુક્તિ જ લે છે. આપણને આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આ જ વસ્તુ કરાવી છે, લક્ષ્ય કરાવ્યો છે. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો મન રહી રોગ. પછી કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. અને ત્યાર પછી તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ત્યાર પછી વચ્ચે આવી એક ગાથા, દશા ન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. અને છેલ્લે કહી દીધું તે જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ, સજાત્મ સ્વરૂપ પરમ.